ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। कैलास आश्रमના પુસ્તકમાં ખંડ બીજો, પેજ નંબર 62, મંત્ર નંબર 4. પાઠ કરીએ આપણે. प्रतिबोध विदितं मतं अमृतत्वं हि विन्दते आत्मना विन्दते वीर्यं विद्यया विन्दते मृतं. આપણે ગયા વખતે આ મંત્ર શરૂ કરેલો. પ્રતિબોધ વિદિતમ મતમ. હવે બ્રહ્મને કેવી રીતે જાણવું, આગળ જે આચાર્ય અને શિષ્યનો જે સંવાદ થઈ ગયો એ પૂરો થઈ ગયો, ઉપદેશ પણ પૂરો થઈ ગયો અને શ્રુતિએ પણ આપણને એનો સાર કહી દીધો આગળના મંત્રમાં, યસ્યામતમ તસ્યામત એ વગેરે. હવે કહે છે કે પ્રતિબોધ, હવે બ્રહ્મને જાણવું હોય તો કેવી રીતે જાણવું, બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એ આપણને સમજાવે છે આ મંત્રમાં. એવી રીતે કહે છે પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રતિબોધ વિદિતમ મતમ એટલે કે પ્રતિબોધ. પ્રતિબોધ એટલે પ્રત્યેક પ્રત્યય. આપણા મનની અંદર જે કંઈ પણ મનની અંદર જે કંઈ પણ વૃત્તિ ઉઠે એ વૃત્તિનો જે જાણનાર, વૃત્તિનો જે પ્રકાશક છે મતમ. મતમ એટલે કે યથાર્થ જ્ઞાન, સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન કોને કહેવાય તો કે પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રતિબોધ વિદિતમ, પ્રત્યેક વૃત્તિનો જે પ્રકાશક છે એને જાણીએ તો એ આપણું યથાર્થ જ્ઞાન થયું કહેવાય. એટલે દરેક વૃત્તિની પાછળ એનો પ્રકાશક હોય. વૃત્તિ તો જડ છે, એટલે વૃત્તિને, જડ વૃત્તિને પ્રકાશિત કરવા માટે કોઈ ચેતન તત્વ હોય તો જડ એ પ્રકાશિત થાય. તો એમ કહે છે કે પ્રતિબોધ વિદિતમ મતમ એટલે બ્રહ્મ કેવું છે તો કે પ્રત્યેક વૃત્તિનો પ્રકાશક એવું બ્રહ્મ છે. આ તત્વની આપણને ઓળખાણ આપે. તો એનાથી શું થાય? અમૃતત્વમ હિ વિંદતે. એ આ બ્રહ્મના જ્ઞાનથી અમૃતત્વની પ્રાપ્તિ થાય. અમૃતત્વ એટલે અમરતાની પ્રાપ્તિ થાય, એટલે મુક્તિ પ્રાપ્ત થાય. આત્મના વિંદ્યતે વીર્યમ. પોતાના આત્મ સ્વરૂપથી બળ પ્રાપ્ત કરીને, આત્મ સ્વરૂપથી એટલે કે આત્માના જ્ઞાનથી. વીર્યમ, વીર્યમ એટલે કે અહીંયા વીર્યમ એટલે શક્તિ, સામર્થ્ય. સામર્થ્ય પ્રાપ્ત થાય. કઈ રીતનું સામર્થ્ય?
સામર્થ્ય કઈ રીતનું? અહીંયા કંઈ આપણે કંઈ મારામારી કરવાની નથી, મલ્લયુદ્ધ કરવાનું નહીં. સામર્થ્ય એટલે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય, એને આપણે પચાવવાનું સામર્થ્ય. એ સામર્થ્ય આપણે વિદ્યા વિંદતે અમૃતમ. વિદ્યાથી અમૃતની પ્રાપ્તિ થાય છે, અમરતાની પ્રાપ્તિ. કારણ કે આપણા જીવનમાં આપણે શું જોઈએ? અમરતા જોઈએ. અમરતા કેમ જોઈએ? કારણ કે મૃત્યુ નથી જોઈતું મને. મૃત્યુ આપણને કોઈને પસંદ નથી. અને આપણો સમગ્ર પુરુષાર્થ જે કંઈ પણ છે શેના માટે છે? અમરતા માટેનો જ છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે લઈ જા. એટલે અમૃત સમીપે જવું છે આપણે. એટલા માટે આપણને આ ઉપનિષદ શ્રુતિમાં આપણને એનો ઉપાય બતાવે છે કે તમારે આ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું તો કેવી રીતે કરવું? તો કે પ્રતિબોધ વિદિતમ. પ્રત્યેક વૃત્તિ, દરેક વિચાર મનમાં જે કંઈ પણ ઉઠે એ વિચાર તો કેવા હોય છે? બધા જડ હોય છે અને બદલાતા રહેતા હોય. તો આ એક તત્વ એવું છે કે એ જે વિચાર જે કંઈ પણ મનમાં ઉઠે એને પ્રકાશિત કરે છે. એટલે કે ચેતન તત્વ છે. ચેતન તત્વ એક જ છે અને એ બ્રહ્મ છે, એ આત્મા છે, એ હું છું. પણ એને પ્રકાશિત કરે છે એવું નક્કી કેવી રીતે થાય? એટલે આપણને ઉપનિષદ સમજાવે છે. હવે આપણે ભાષ્ય જોયેલું આ મંત્રનું, શરૂઆતમાં એમણે કહ્યું તો એ જરા જોઈ લઈએ ફરી વાર. અવિજ્ઞાતમ વિજાનતામ ઇતિ અવધૃતમ, પેજ નંબર 62 નીચે છે. અવિજ્ઞાતમ વિજાનતમ ઇતિ અવધૃતમ એટલે બ્રહ્મ જાણનારા માટે અવિજ્ઞાત છે એવું એમાં નક્કી થયું. આ જે આખી ત્રીજા મંત્રમાં જે કહ્યું ને, યસ્યા મતમ તસ્ય મતમ, મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાન. એટલે ન જાણનારને બ્રહ્મ જણાવ્યું છે અને જે જાણે છે એને બ્રહ્મ જણાવ્યું નથી. એવું જે કહેવામાં આવ્યું ને એ થોડું અટપટું લાગ્યું. એટલે આવી રીતે બ્રહ્મને જાણવું, એટલે બ્રહ્મને જાણવું કેવી રીતે એની વાત કરે છે. યદિ બ્રહ્મ અત્યંતમ એવ અવિજ્ઞાતમ લૌકિકાનામ બ્રહ્મવિદામ ચ અવિશેષ પ્રાપ્ત. હવે જે લૌકિક માણસ હોય, લૌકિક એટલે જેને શાસ્ત્રનો કોઈ સંસ્કાર જ નથી, એવી જે વ્યક્તિ હોય તો એના મનમાં જે બ્રહ્મ વિશે તો કંઈ કલ્પના હોય જ નહીં. બ્રહ્મ વસ્તુ જ ન ખબર હોય, શબ્દ જ ખબર હોય. તો એ જે વ્યક્તિ જાણતી નથી, અને આ જે કીધું કે જે જાણતો નથી એ જાણે છે, તો એ વ્યક્તિ અને એનું જાણવાનું અને આનું ન જાણવાનું અને પેલાનું ન જાણવાનું બંનેનું સરખું છે. જે કહે છે કે હું બ્રહ્મને જાણતો નથી, જાણું છું પણ જાણતો નથી, અને આ એમ કહે છે કે હું બ્રહ્મ જાણતો નથી, તો બે સરખા છે? તો કે ના, એવું નથી. એ આપણને સમજાવશે કે બંનેનું સરખું નથી. અવિજ્ઞાતામ વિજાનતામ ઇતિ છે પરસ્પર વિરુદ્ધ. જાણું છું પણ નથી જાણતો, એ પરસ્પર વિરુદ્ધ છે. આપણે કહીએ ને કે હું ભાઈ આ વ્યક્તિને જાણું છું પણ જાણતો નથી, એવું કહીએ તો બે વિરુદ્ધ. એટલે શું સમજવાનું? એટલે કહે છે કથમ તું, ભાષ્યમાં જ વાંચ્યું, કથમ તું તદ બ્રહ્મ સમ્યક વિદિતમ ભવતી ઇતિ એવમ અર્થમ આહ. તો આ બ્રહ્મને સારી રીતે કેવી રીતે જાણી શકાય? જો બ્રહ્મને પેલો એમ કહેતો કે હું બ્રહ્મને નથી જાણતો પણ જાણું છું. નથી જાણતો એટલે કઈ રીતે નથી જાણતો? વિષયતયા નથી જાણતો. જેમ ઇદમતયા નથી જાણતો. કારણ કે આપણે મોટા ભાગના જે કંઈ પણ પદાર્થોને જાણીએ છીએ એ આપણે કઈ રીતે જાણીએ છીએ? દ્રષ્ટા અને દૃશ્ય તરીકે જાણીએ, ભેદ બુદ્ધિથી જાણીએ છીએ, વિષય રૂપે જાણીએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા વિષયોને આપણે ભેદ બુદ્ધિથી. હું દ્રષ્ટા છું, એ દ્રશ્ય છે. હું જ્ઞાતા છું, એ જ્ઞેય વિષય છે. એટલે વિષય તરીકે આપણે જાણીએ છીએ. તો એમ કે છે બ્રહ્મને સારી રીતે જાણ્યું એવું ક્યારે કહેવાય? એના માટે હવે કહે છે કે આ મંત્રમાં એવું કહેવામાં આવ્યું કે બ્રહ્મને સારી રીતે જાણ્યું ક્યારે કહેવાય? પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રતિબોધ વિદિતમ, જ્યારે પ્રત્યેક વૃત્તિનો બોધ એટલે જ્ઞાન થયું, પ્રત્યેક વૃત્તિના પ્રકાશક તરીકે એનું જ્ઞાન જો થાય, બ્રહ્મનું જ્ઞાન એવી રીતે થાય કે દરેક વૃત્તિની પાછળ એ રહેલો છે. જેમ શ્રોત્ર છે શ્રોત્રમ, મનસો મનઃ, એ તો આપણને આગળ કહી દીધું. પણ આ જે જ્ઞાન જે છે એ આપણને થવા માટે હવે આપણા વ્યવહારમાં કેવી રીતે જ્ઞાન થાય? તો કે પ્રતિબોધ વિદિતમ, બોધમ પ્રતિવિદિતમ. પ્રત્યેક બોધને પ્રકાશિત કરનાર જે તત્વ છે એને જાણો એટલે એ બ્રહ્મને જાણ્યું કહેવાય. બોધ શબ્દનું ભાષ્યમાં જ વાંચું છું, પેજ નંબર 64. બોધ શબ્દેના બૌદ્ધાહ પ્રત્યયાહ ઉચ્યંતે. એટલે બુદ્ધિથી થનારું જે કંઈ જ્ઞાન હોય ને, બુદ્ધિમાં વૃત્તિ જ્ઞાન થાય. આપણે બુદ્ધિ જે છે ને
એ મન જ્યારે કોઈપણ ઇન્દ્રિય દ્વારા કોઈપણ વિષયનો સંપર્ક કરે અને વિષય આકારનું મન બને અને પછી એમાં ચિદાભાસ જે આવે એને કારણે આપણને પ્રકાશિત થાય. એટલે આત્માનો જ પ્રકાશ છે, ચૈતન્યનો જ પ્રકાશ છે, પણ એ પ્રતિબિંબિત પ્રકાશ છે. આત્મા સીધું આપણને પ્રકાશિત ન કરી શકાય, એની પારમાર્થિક સત્તા છે. એ વ્યવહારિક સત્તામાં આવવું પડે એટલે ચિદાભાસ લીધો એ પ્રક્રિયામાં. એટલે ચિદાભાસ એટલે કે જે કંઈ પણ વૃત્તિ બની, જે કંઈ પણ વિષયાકાર વૃત્તિ બને એમાં જ્યારે આત્માનું પ્રતિબિંબ પડે, કારણ કે આત્માનું પ્રતિબિંબ પડવું એ કોઈપણ વૃત્તિમાં સહજ તાદાત્મ્ય છે. એટલે વૃત્તિમાં જ્યારે પ્રતિબિંબિત થાય ત્યારે પછી આપણને એ વૃત્તિનું જ્ઞાન થાય, એટલે એ વિષયનું જ્ઞાન થાય. તો એમ કહે છે પ્રતિબોધ બોધમ બોધમ પ્રતિ વિદિતમ. બોધ શબ્દેને બૌદ્ધાહ પ્રત્યય ઉચ્ચ. એટલે બૌદ્ધાહ એટલે બુદ્ધિમાં ઉઠતા જે કંઈ પણ પ્રત્યયો છે એને બોધ શબ્દથી કહેવામાં આવ્યો. પ્રતિબોધ કીધું ને, તો બોધ એટલે શું? તો કે જે વૃત્તિ, કઈ વૃત્તિ? બુદ્ધિમાં ઉઠતી વૃત્તિને આપણે બોધ કહીએ છીએ. સર્વે પ્રત્યયા વિષયા ભવંતી યસ્ય સહ આત્મા સર્વબોધાન પ્રતિબુધ્યતે. બધા જ પ્રત્યયો વિષયા ભવંતી યસ્ય, જે આત્માના વિષય બની શકે છે. કયા? બધા જ પ્રત્યયો. પ્રત્યયો એટલે કે ખ્યાલ, પ્રત્યયો એટલે કે વિચાર. આપણા મનમાં જે કંઈ પણ વૃત્તિ ઉઠે, વિચાર ઉઠે, એ બધા વિચારોને પ્રકાશિત કોણ કરે છે? આત્મા કરે છે. તો સર્વે પ્રત્યય વિષયા ભવંતી, એટલે આત્મા એનો વિષય બને, આત્મા એને વિષય બનાવે છે, આત્માનો જાણવાનો વિષય બને છે. કોણ? આ વૃત્તિઓ બધી. સર્વબોધાન પ્રતિ, પ્રત્યેક બોધ, પ્રત્યેક ખ્યાલ, પ્રત્યેક પ્રત્યય જે આપણા મનમાં ઉઠે, પ્રત્યય એટલે વિચાર, વૃત્તિ. તો જે કંઈ પણ વૃત્તિ આપણા મનમાં ઉઠે એ વૃત્તિનું જ્ઞાન કોના દ્વારા થાય છે? આત્મા દ્વારા થાય છે. કારણ કે એ આત્મા એને પ્રકાશિત કરે છે. જો આ આત્મા વૃત્તિને પ્રકાશિત ન કરે તો વૃત્તિ તો જડ છે, એટલે એ એની જાતે પ્રકાશિત ન થાય. એના માટે આ ચિદાભાસુ પ્રક્રિયા આપણને બતાવી. સર્વ પ્રત્યદર્શી ચિત્ત શક્તિ સ્વરૂપ માત્ર પ્રત્યય એવ પ્રત્યેષુ અવિશિષ્ટતયા લક્ષ્યતે ન અન્ય દ્વારમ આત્મન વિજ્ઞાનાય. એટલે બધા જ પ્રત્યયો, જે કંઈ પણ પ્રત્યયો મનની અંદર ઉઠે, જે કંઈ પણ વિચાર ઉઠે, જે કંઈ પણ કલ્પના કરીએ, એ બધી સર્વ પ્રત્યદર્શી, એ બધાનો દ્રષ્ટા કોણ છે? એ આત્મા છે. આત્મા શું છે? બધાનો દ્રષ્ટા છે. બધા જ વિચારોનો, બધા જ ખ્યાલોનો, બધા જ કોગ્નિશન જે કહીએ પ્રત્યયનો એ કોણ છે? દ્રષ્ટા છે. કેવો છે? ચિત્ત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ માત્ર છે. ચૈતન્ય હોય તો જ એને પ્રકાશિત કરે છે. બધા જ પદાર્થો જે કંઈ દુનિયાના જગતના જે કંઈ પદાર્થ બધા કેવા છે? પરપ્રકાશ્ય છે, જડ છે. એટલે આત્મા માત્ર એક એવો છે, એ સ્વપ્રકાશ છે. એને કોઈ બીજા બહારના બાહ્ય સાધનની કે બાહ્ય પ્રકાશકની જરૂર નથી. પ્રત્યય એવા પ્રત્યેષુ અવિશિષ્ટયા લક્ષ્યતે, એટલે એ બધી જ વૃત્તિઓને, પ્રત્યેક ખ્યાલને એ પ્રકાશિત કરે છે, સમાન રીતે પ્રકાશિત કરે. કોઈને વધારે કરે, કોઈને ઓછું કરે એવું નહીં. આ પ્રકાશિત કરવું એટલે શું? એને સત્તાને સ્ફૂર્તિ આપે છે. અસ્થિ ભાતિ પ્રિય એ આત્માનું સ્વરૂપ છે. એના હોવા માત્રથી બધું ભાસે છે. એ બધાનો અભાસક છે. એટલે એમ કે છે અવિશિષ્ટતયા. અવિશિષ્ટતા એટલે કે સમાન રૂપથી. હાથીને વધારે પ્રકાશ એ મોટો હોય એટલે, અને પેલાને નાનું એટલે નાનું પ્રકાશ, એવું નહીં. બધાને અસ્તિત્વ સરખું જ આપે, સત્તા સરખી જ આપે, સ્ફૂર્તિ એનું જ્ઞાન પણ બધાને સરખું જ આપે. એટલે સત્તા સ્ફૂર્તિ જે કંઈ પ્રકાશિત કરનારું જે આ તત્વ છે એ બધામાં સમાન રીતે રહેલું છે. ન અન્ય દ્વારમ તો આવી રીતે આ તત્વને જાણવાનું છે. આ તત્વને જાણવા માટે આ સિવાયનો બીજો કોઈ માર્ગ નથી. ન અન્ય દ્વારમ આત્મન વિજ્ઞાનાય અતઃ પ્રત્યય પ્રત્યેગાત્મતયા વિદિતમ બ્રહ્મ યદા. એટલે જ્યારે પ્રત્યેગાત્મતયા આ પ્રત્યયના પ્રત્યેગાત્મતયા, પ્રત્યયના દરેક પ્રત્યયના પ્રત્યેગાત્મતયા એટલે કે અંતરતમ એનો આત્મા રૂપે જ્યારે એને જાણવામાં આવે ત્યારે એ સમ્યક જ્ઞાન થયું કહેવાય, એને જાણ્યું કહેવાય. આ તત્વને જાણ્યું ક્યારે કહેવાય? જ્યારે પ્રત્યેક વૃત્તિમાં જે રહેલો છે એનું જ્ઞાન આપણને થાય. એટલે એ આપણે જ્ઞાન તો થયું આપણને, એ પણ પરોક્ષ જ્ઞાન છે, જે આપણું આત્મસાત નથી થયું. એના આત્મા રૂપે જ્યારે દરેક પ્રત્યેનો આત્મા એ છે એવી રીતે હું જ્યારે જાણું, સમજું, ત્યારે એ મારું કેવું જ્ઞાન થયું કહેવાય?
સમ્યક જ્ઞાન થયું કે તદ યદા તદા તન મતમ પ્રત્યેગાત્મત્વયા. પ્રત્યેગાત્મત્વયા એટલે શું? જે કંઈ પ્રત્યય મારા મનની અંદર ઉઠ્યો એનો પ્રત્યેગાત્મા. મારા મનની અંદર જે કંઈ વૃત્તિ ઉઠી, જે કંઈ પણ વિચાર આવ્યો, મનનું કામ શું? એ વિચાર કરવાનો. એ સતત વિચારો ચાલુ જ હોય. એટલે જ્યાં જ્યાં પણ વિચાર આવે એટલે સમજી જવાનું કે એ વિચારનું મને જ્ઞાન ક્યારે થાય? એ વિચાર પ્રકાશિત થાય તો. અને પ્રકાશિત કરનાર કોણ છે? આત્મા. બરાબર? એટલે એમ કહે છે કે દરેકે દરેક વૃત્તિનો પ્રકાશાત આત્મા છે એવું આપણને જ્ઞાન થવું જોઈએ. અને એ આત્મા છે એટલે શું? એના વગર એ પ્રકાશિત થાય નહીં. આપણે કોઈને પણ કહીએ કે આ એનો આત્મા છે, આત્મા છે, એના વગર એની અસ્તિત્વ ન રહે. આત્મા છે એટલે અસ્તિત્વ એને આપનાર એ છે. એટલે એમ કહે છે કે પ્રત્યેગાત્મતયા વિદિતમ બ્રહ્મ યદા તદા તન મતમ, ત્યારે એ તન મતમ, મતમ એટલે શું? તત્ સમ્યક દર્શનમ, એનું સમ્યક દર્શન થયું કહેવાય. એટલે આપણે કોઈ પણ વૃત્તિ કે વિચાર, એટલે સામાન્ય રીતે આપણે વિચાર કરતા હોય તો આપણે વિચારોમાં જ ખોવાઈ જતા હોઈએ. પણ એ દરેક વિચારની પાછળ, વિચાર પ્રકાશિત કોનાથી થાય છે, એની પાછળ કોણ છે, એ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને એનું દર્શન થાય. એટલે દરેકે દરેક વૃત્તિની પાછળ એ રહ્યો છે એ રીતે એનું દર્શન કરવાનું છે. એટલે આત્માનું દર્શન આવી રીતે, બ્રહ્મનું દર્શન આવી રીતે કરવાનું છે, એમ આપણને કહ્યું. સર્વ પ્રત્યય દર્શિત્વે ચ ઉપજનન અપાયવર્જિત દૃક સ્વરૂપતા નિત્યત્વમ વિશુદ્ધ સ્વરૂપત્વમ આત્મત્વમ નિર્વિશેષતા એકત્વમ ચ સર્વભૂતેષુ સિદ્ધમ ભવેત. સર્વ પ્રત્યય દર્શિત. આત્મા કોણ છે ભાઈ? આત્મા તો બધી જ વૃત્તિઓનો સાક્ષી છે. સર્વ પ્રત્યય દર્શિત્વે, બધા જ પ્રત્યયનો દર્શન કરનારો છે. એટલે કે સાક્ષી છે, પ્રકાશક છે. કોઈ પણ વૃત્તિ ઉઠે એનો સાક્ષી કોણ છે? આત્મા છે. એ કેવો છે? ઉપજનન અપાય વર્જિત. ઉપજનન એટલે વૃદ્ધિ થવી, અને અપાય એટલે ક્ષય થવો. એટલે આ આત્મા કેવો છે? આત્મામાં કોઈ વૃદ્ધિ પણ થતી નથી, ક્ષય પણ થાય. વૃત્તિમાં વૃદ્ધિને ક્ષય થાય. વૃત્તિ જન્મે અને વૃત્તિ જતી રહે. ઘટ સામે પડ્યો છે તો ઘટ વૃત્તિ જન્મી, ઘટ જતો ને પટ આવ્યું તો પટ વૃત્તિ જન્મી. ઘટ વૃત્તિ જતી રહે, એનો નાશ હોય. પણ આ જે તત્વ છે એ તો રહ્યું ને રહ્યું છે, એનો પ્રકાશક જતો નથી. તો એમ કહે છે કે આ જે તત્વ છે, આ દ્રષ્ટા છે, કેવો છે? ઉપજનન અપાય વર્જિત દૃક સ્વરૂપતા. એ દ્રષ્ટા સ્વરૂપે. દૃક સ્વરૂપ એટલે દ્રષ્ટા સ્વરૂપ, દ્રષ્ટિ સ્વરૂપ. આમ તો દૃક એટલે દ્રષ્ટિ સ્વરૂપ. દ્રષ્ટા અને દૃશ્ય જે છે એનો પણ દર્શન દ્રષ્ટા, દ્રષ્ટાનો પણ દ્રષ્ટા. જે વ્યવહારિક દ્રષ્ટા છે આપણો, એનો પણ દ્રષ્ટા છે, અને દૃશ્ય જે છે એનો પણ એ દ્રષ્ટા છે. એવો અંતિમ દ્રષ્ટા. એટલે દ્રષ્ટા એટલે દ્રષ્ટા પણ એક દૃશ્યની સંદર્ભમાં આપણે દ્રષ્ટા કહીએ. આ કે દૃશ્ય સ્વરૂપ છે. એટલે જે પદાર્થ આવે એને દર્શન કરે, એનો કોઈનો વિરોધ ન કરે. અજ્ઞાનને પણ એ પ્રકાશિત કરે. જે કોઈ પદાર્થ એની સામે આવે એ એને પ્રકાશિત કરે, એમ કહેવા માગે છે. એટલે ઉપજનન અપાય વર્જિત દૃક સ્વરૂપતા નિત્યત્વ. આ તત્વ કેવું છે? નિત્ય છે. એ નિત્ય દ્રષ્ટા છે. બીજા બધા દ્રષ્ટા કેવા છે? ઘટ દ્રષ્ટા હોય, પછી ધારો કે દ્રષ્ટા તો ચક્ષુથી જોઈએ, પણ હવે બીજો વિષય બદલાઈ ગયો, મારો શબ્દ વિષય આવી ગયો, તો એનો દ્રષ્ટા કોણ થાય? કાન થઈ ગયો. એટલે જે પણ ઇન્દ્રિયનો વિષય બદલાય એ પ્રમાણે પેલી દ્રષ્ટા બદલાય, એનો જ્ઞાતા બદલાય. પણ આ તત્વ, આ જ્ઞાન કેવું છે? આનું જ્ઞાન કેવું છે? એ હંમેશા છે ને છે જ. એટલે એ સાક્ષી છે, તટસ્થ છે. એ એમાં ભાગ લેતો નથી, પણ એને પ્રકાશિત કરે. ધારો કે આ પુસ્તક પડ્યું છે, પુસ્તકને પ્રકાશિત કરે છે. ટ્યુબલાઇટનો પ્રકાશ આવે તો આ પ્રકાશ કોને પ્રકાશિત કરે? અહીંયા જે કંઈ પણ પદાર્થ પડે બધાને પ્રકાશિત કરે. એમાં કોઈ ભેદભાવ નથી. આને ઓછું કરો, નજીક હોય એટલે એ ભેદભાવ, એ રીતે ભેદભાવની વાત નથી. સૂર્ય બધાને પ્રકાશ કરે છે, પ્રકાશિત કરે છે, તો એમાં કોઈ એને ભેદભાવ નથી. પછી નીકના પાણીને ગંદુ હોય તો એને પ્રકાશિત કરે, અને ગંગાના પાણીને પણ પ્રકાશિત કરે. એટલે સમાન રીતે પ્રકાશિત કરે છે. એ કેવું છે? નિત્ય છે. કેવું છે? વિશુદ્ધ સ્વરૂપત્વમ. એનું સ્વરૂપ કેવું છે? વિશુદ્ધ છે. વિશુદ્ધ એટલે શું? શુદ્ધિ એમાં એનો સ્વભાવ છે. શુદ્ધિ ક્યારે હોય? જ્યારે એ સ્વતંત્ર હોય, એક હોય ત્યારે. અશુદ્ધિ ક્યારે આવે? બીજું કંઈ ભેદ આવે ને, એમાં કંઈ મિક્સ થાય ને ત્યારે. એ તો એક અદ્વિતીય તત્વ છે, એટલે શુદ્ધ છે.
બીજો કોઈ આવે ને ત્યારે અશુદ્ધિ આવી જ જાય. વાતાવરણમાં અશુદ્ધિ ક્યારે આવે? બીજું કોઈ આવે ત્યારે. એકલા હોઈએ ત્યાં સુધી બહુ વાંધો ના આવે, પણ કોઈક આવે એટલે કંઈક ખટપટ ચાલે એટલે પછી વિશુદ્ધિ અશુદ્ધિ આવી. એટલે કેવો છે? વિશુદ્ધ સ્વરૂપત્વમ આત્મત્વમ નિર્વિશેષતા એકત્વમ છે સર્વભૂતેષુ. આ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ તત્વ કેવું છે? એક અદ્વિતીય છે, નિર્વિશેષ છે. જો વિશેષતા હોય ને તો એ જેની સાથે પણ જોડાય, એની સાથે કંઈક એમાં ફેરફાર આવી જાય, એમાં વિશેષતામાં ભંગ પડે. એ નિર્વિશેષ છે, એ કોઈ પણ આકાર લઈ શકે. પાણી કેવું છે? જળ કેવું છે? નિર્વિશેષ છે. પંચમહાભૂતો છે ને એ બધા, એ પોતે કેવા છે? નિર્વિશેષ છે. અગ્નિ કેવો છે? નિર્વિશેષ છે. જે પણ આકારનું લાકડું કે લોખંડનો કોઈ પણ પદાર્થ એમાં નાખવામાં આવે તો અગ્નિ એ આકારનો બની જાય. જળ જે પાત્રમાં નાખવામાં આવે એ પાત્રનો આકાર જળ ગ્રહણ કરી લે. એટલે એ નિર્વિશેષ છે. નિર્વિશેષ જે હોય એ નિર્વિશેષ હોય એ જ એને પ્રકાશિત કરી શકે. જો પ્રકાશ, આ પ્રકાશ કોઈ રંગવાળો હોય, વિશેષવાળો હોય, તો આ જે રંગ છે એને એવો ને એવો બતાવી ન શકે. એમાં ભેળસેળ કરીને પછી બતાવે. જો ભૂરો હોય તો અહીંયા ભૂરું કલર આવે. એટલે નિર્વિશેષ તત્વ એવું છે કે એમાં કોઈ ફેરફાર કરતો નથી. એ જેને પ્રકાશિત કરે એના ધર્મને એ ગ્રહણ કરતો નથી. કહેવાનો મતલબ એવો, એટલે એને વિશુદ્ધ કહે. તો લક્ષણભેદ અભાવાત વ્યોમ્ન ઇવ ઘટગીરી ગૃહાદિષુ. એટલે આ જે ધર્મ છે આના કેવા છે? લક્ષણભેદ અભાવાત વ્યોમ્ન ઇવ. ઘટ હોય કે ગીરી એટલે કે પર્વત હોય કે ગુહાદિષુ ગુફા હોય, પર્વત હોય કે પર્વતની અંદરની ગુફા હોય, કોઈ પણ જે જગ્યા હોય, અવકાશ હોય, ત્યાં આકાશમાં કોઈ ભેદ નથી. આકાશ તો શું છે? આકાશનો ગુણ શું છે? અવકાશ પ્રદાતૃ આકાશ. એ કોઈ પણ વસ્તુને અવકાશ પ્રદાન કરે. તો ઘટ હોય તો ઘટમાં ઘટાકાર, ઘટ પ્રમાણે એને અવકાશ પ્રદાન કરે. ગુફા હોય તો મોટી ગુફા હોય તો મોટું, નાનું હોય તો નાનું. એટલે જેવો પણ આકાશ હંમેશા જે કંઈ પણ પદાર્થ હોય એના આકારનું બની જાય, એને અવકાશ પ્રદાન કરે. એમાં કોઈ પક્ષપાત નથી કરતું, કે એમાં કોઈ ભેદભાવ કરતું નથી. વિદિતાભ્યામ અન્યત બ્રહ્મ ઇતિ આગમ વાક્યાર્થ એવ પરિશુદ્ધ એવ અપસમૃત ભવતી. એટલે જે કહેવામાં આવે ને અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદ અધિ, એ જ્યારથી ઉપદેશ શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં જે કંઈ પણ કહેવાયું એ દ્વારા શું થયું? બ્રહ્મ ઇતિ આગમ વાક્યાર્થ. બ્રહ્મ કેવું છે? વિદિત કરતાં અન્ય, અવિદિત કરતાં અન્ય. એવો જે ઉપદેશનો જે અર્થ થયો, પરંપરાગત જે ઉપદેશ થયો એનો, એવમ એ પરિશુદ્ધ એવ અપસમૃત. એ આત્મા, એ બ્રહ્મ કેવું છે? એ પરિશુદ્ધ છે. પરિશુદ્ધ થયું એટલે શું? સ્પષ્ટ થયું. એનો ઉપસંહાર આ રીતે કરવામાં આવ્યો કે વિદિતાભ્યામ અન્ય, અવિદિતાભ્યામ અન્ય. અન્ય છે, વિદિતથી પણ અન્ય છે, અવિદિતથી પણ અન્ય છે. એ જે ઉપદેશ કરવામાં આવ્યો એની સ્પષ્ટતા અહીંયા હવે કરવામાં આવી દીધી. એટલે આપણને હવે સ્પષ્ટ થઈ ગયું કે વિદિત કરતાં અન્ય અને અવિદિત કરતાં અન્ય એનો અર્થ શું એ આપણને સ્પષ્ટ થઈ ગયો. એટલે હવે આ ભાષ્યકાર અહીંયા એનો ઉપસંહાર કરી નાખે છે. આ જે ઉપદેશનું છે આખું જે પ્રકરણ ગયું ને, ખંડ પહેલો અને બીજો, એ બધા દ્વારા હવે શું થયું? નક્કી સ્પષ્ટ થઈ ગયું કે આ આત્મા તત્વ કેવું છે? વિદિત કરતાં અન્ય છે, અવિદિત કરતાં અન્ય છે. એટલે કે હું છું, અનાત્મા કરતાં અન્ય છે. અનાત્મા કરતાં અન્ય એટલે આત્મા છે. એટલે આ બ્રહ્મ જે તત્વ છે એ અને આત્માનું ઐક્ય ત્યાં સિદ્ધ કર્યું. એવું અહીંયા આપણને ઉપદેશ દ્વારા સમજાયું. એના માટેનો શ્રુતિનો ઉદ્ધરણ આપે છે. દૃષ્ટે હે દ્રષ્ટા, શ્રુતે હે શ્રોતા, મતે હે મંતા, વિજ્ઞાતે હે વિજ્ઞાતા, ઇતિ હિ શ્રુત્યંતરમ. એટલે શ્રુતિમાં પણ આવું કહેવામાં આવ્યું છે, બીજે પણ કહેવામાં આવ્યું છે. તો કહે છે દૃષ્ટે હે દ્રષ્ટા. આ દ્રષ્ટિનો પણ દ્રષ્ટા છે, શ્રુતિનો પણ શ્રોતા છે, મતિનો પણ મંતા છે. એટલે આ બધા જે કંઈ પણ જે કંઈ પણ કાર્યો થઈ રહ્યા છે, જે કંઈ પણ ઇન્દ્રિયો દ્વારા કે મન દ્વારા કે બુદ્ધિ દ્વારા જે કંઈ પણ થઈ રહ્યું છે, એ બધાની પાછળ આ તત્વ રહેલું છે એવું બીજી શ્રુતિઓમાં પણ કહેવામાં આવ્યું છે. એટલે શ્રુતિ અને સ્મૃતિ અને અનુભવ
એ દ્વારા આ સિદ્ધ કરવામાં આવ્યું. હવે આગળ વાંચીએ આપણે. આટલે સુધી આપણે ગયા વખતે કર્યું. હવે જો આનંદગીરી ટીકામાં એ નીચે છે છેલ્લી લાઈન, છેલ્લેથી બીજી લાઈન, એકદેશી વ્યાખ્યાનમ ઉદ્ભાવ્ય દૂષયતિ. એકદેશી વ્યાખ્યાનમ ઉદ્ભાવ્ય. હવે એવું થયું કે આ આત્માનો ઉપદેશ તો થઈ ગયો, આત્મા કેવો છે એ સમજાવી દીધું, પણ હજી બીજા તત્વવિદો જે હોય, તત્વદર્શી હોય, તત્વના દર્શન કરનાર, જેમની પોતાની સમજ જુદી રીતની હોય. પાછી વેદાંતની સમજ આપણને કહીએ, ભાષ્યકાર જે છે એ વેદાંતની સમજ પ્રમાણે આપણને આત્માનું તત્વનું જ્ઞાન આપ્યું. હવે બીજા જે તત્વદર્શીઓ છે એનું આ આત્મા વિશેનું શું મંતવ્ય છે એ આપણને સમજાવે છે કે એકદેશી વ્યાખ્યાનમ. એકદેશી કોણ છે ખબર? એકદેશી એટલે જે વેદાંતમાં માનનારો છે, વેદાંતને આમ પ્રમાણ ગણે, પણ અમુક અંશમાં એ વેદાંતને સહમત થતો નથી, એમાં એનો થોડો ભેદ છે. એટલે એવો એકદેશી છે, એના વ્યાખ્યાન. એટલે અહીંયા તો એકદેશી કીધો, પણ આપણને નૈયાયિકો અને વૈશેષિકો જે બીજા દર્શન ધરાવનારા છે ને એની આપણને વાત, ફિલોસોફર્સ બધા એ દાર્શનિકોની વાત કરે છે. હવે એટલે એમ કહે છે, વાંચીએ ભાષ્યમાં, યદા પુનઃ બોધક્રિયા કરતા ઇતિ બોધક્રિયા લક્ષણેન તત્કર્તારમ વિજાનાતિ ઇતિ બોધલક્ષણેન વિદિતમ પ્રતિબોધવિદિતમ ઇતિ વ્યાખ્યાયતે યથા યો વૃક્ષશાખા ચાલયતિ સ વાયુઃ ઇતિ તદ્વત. હવે આ નૈયાયિકોનો પક્ષ છે. નૈયાયિકો, વૈશેષિકો, નૈયાયિકો આ બધા શું છે? આસ્તિક દર્શનમાં જ આવે. જેમ 4 આસ્તિક દર્શન કહેવાય ને 6 આસ્તિક દર્શન છે આમ તો. એટલે વેદાંતિ કેવો કહેવાય? આસ્તિક દર્શન કહેવાય. બૌદ્ધના 4 મતો છે એ બધા નાસ્તિક દર્શન છે, અને જૈન મત પણ નાસ્તિકમાં આવે, અને બૌદ્ધ પણ નાસ્તિકમાં આવે. એ 6 દર્શન કેવા છે? નાસ્તિક. એટલે આ આસ્તિકમાં સાંખ્ય, વૈશેષિક, મીમાંસક, વૈદાંતિક, પછી નૈયાયિક અને સાંખ્ય આવી ગયા ને, સાંખ્ય આવી ગયા ને 6. તો આ 6 છે આસ્તિક દર્શન. આસ્તિક દર્શન એટલે વેદને પ્રમાણ ગણનાર, ઈશ્વરને પ્રમાણ કરનાર એવી વાત નથી. ઈશ્વરમાં માનનારા નથી. પાછા મીમાંસકો ઈશ્વરમાં નથી માનતા, એ લોકો ઈશ્વરની જરૂર નથી જોતા, પણ વેદને પ્રમાણ ગણે છે. એમ આ જે વ્યક્તિ છે વૈશેષિક જે છે અને નૈયાયિક છે, એ કેવા છે? એ વેદને પ્રમાણ માને છે, પણ એમના મતમાં થોડો ભેદ છે. એ લોકો જે વેદાંત સમજે છે અને આત્મા અને બ્રહ્મનું ઐક્ય જે સમજાવે છે અને આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમાં એ લોકોનો થોડી સમજ અલગ છે. એ લોકો આત્મા એટલે શું માને છે એ આપણને કહે છે. યદા પુનઃ, અને આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? તો કે યદા પુનઃ બોધક્રિયા કરતા ઇતિ બોધક્રિયા લક્ષણેન તત્કર્તારમ વિજાનાતિ ઇતિ બોધલક્ષણેન વિદિતમ. જે પ્રતિબોધ વિદિતમ કહ્યું ને મંત્રમાં, પ્રતિબોધ વિદિતમ મતમ. સમ્યક દર્શન ક્યારે કહેવાય? જ્યારે પણ એ વૃત્તિ, પ્રત્યેક વૃત્તિનો જાણનાર જે છે, એ જાણનાર એટલે કે જે એનો પ્રકાશક છે, એને જ્યારે તમે જાણો ત્યારે એ સમ્યક દર્શન તમારું થયું કહેવાય. તો હવે આ જે નૈયાયિકો છે ને એના મત પ્રમાણે એવું છે કે આત્માને તમારે જાણનાર એટલે કે સ્વરૂપ છે, જાણવાનું સ્વરૂપ માત્ર છે એવું નથી. આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ નથી, એ જ્ઞાતા છે. જ્યારે કોઈ પણ વૃત્તિનું જ્ઞાન થાય આપણને, તો કેવી રીતે થાય? તો કે વૃત્તિનું જ્ઞાન થવા માટે જ્ઞાન શું છે? એ ક્રિયા છે. જ્ઞાન શું છે? જાણવાની ક્રિયાને જ્ઞાન કહેવાય. તો જ્યારે કોઈ પણ ક્રિયા થાય તો ક્રિયાનો કરનાર હોવો જોઈએ ને. તો આ જે આત્મા છે એ જાણવાની ક્રિયાનો કર્તા છે, એવું એમનું કહેવાનું મતલબ છે. એટલે એ કર્તા બનાવે. એટલે એમ કહે છે કે યદા પુનઃ બોધ ક્રિયા કરતા,
બોધ એટલે કે જ્ઞાનની ક્રિયાનો કર્તા. બોધ ક્રિયા લક્ષણેન તત્કર્તારમ વિજાનાતિ. એટલે એમણે દાખલો આપ્યો કે યથા યહ વૃક્ષ શાખા ચાલયતિ સ વાયુ ઇતિ તદ્વત. જેવી રીતે વાયુ એટલે પવન વાતો હોય અને વૃક્ષની શાખા હલતી હોય તો આપણે એના પરથી અનુમાન કરીએ ને કે આ વૃક્ષની, આપણને પવન દેખાતો નથી પણ એનું અનુમાન કરીએ આપણે. કઈ રીતે? શાખા હલે છે એટલે વૃક્ષની શાખાને ચાલતી જોઈને આપણે અનુમાન વાયુનું કરી શકીએ. એમ જ્યારે આ જ્ઞાન ક્રિયા થઈ રહી છે, કોઈ પણ વૃત્તિ જ્યારે પ્રકાશિત થાય અને વૃત્તિનું જ્ઞાન થાય તો એ વૃત્તિનું જ્ઞાન કેમ થાય છે? કારણ કે એનો જ્ઞાતા છે એટલા માટે. તો આત્મા કોણ છે? આત્મા જ્ઞાતા છે. જ્ઞાતા એટલે શું? જ્ઞાન ક્રિયાનો આશ્રય. એ લોકો જ્ઞાન ક્રિયાના આશ્રયને આત્મા માને છે. સમજ પડી? આશ્રય અને સ્વરૂપ એ બંનેમાં ફેર. હા, જ્ઞાનની ક્રિયા થઈ અને ક્રિયાનો કર્તા કોણ છે? આત્મા છે. એટલે આત્મા જ્યારે કર્તા બને, જ્ઞાન ક્રિયાનો કર્તા બને ત્યારે આપણને જ્ઞાન થાય. જ્યારે વેદાંતિ શું કહે છે? જ્ઞાન સ્વરૂપ છે આત્મા. આત્મા કેવો છે? સતત પ્રકાશિત થઈ રહ્યો છે, સ્વયં પ્રકાશ છે, એને પ્રકાશિત કરવાની જરૂર નથી. એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ એટલે શું? સતત પ્રકાશિત રહેલો છે, એને પ્રકાશિત કરવાની જરૂર નથી. બીજા બધા કેવા છે? બધા પરપ્રકાશ્ય છે. આત્મા કેવો છે? સ્વયં પ્રકાશ. જ્યારે આ લોકો અનુમાનથી નક્કી કરે. આ વૈશેષિકો અને નૈયાયિકોના બધા છે ને અનુમાનને વધારે ભાર આપે. એ પ્રત્યક્ષ પ્રમાણ કરતાં અનુમાનથી જ બધા વસ્તુને સિદ્ધ કરે. જેમ સાયન્સ બધું અનુમાનથી જ નક્કી કરે. પેલું સફરજન પડ્યું એટલે અનુમાન કર્યું કોઈક ફોર્સ છે, ધેર ઇઝ સમ ફોર્સ, એટલે ગ્રેવિટેશનલ ફોર્સ છે એવું એને નક્કી કરે. એમ જ્ઞાન જ્યારે થાય ને એટલે જ્ઞાનનો કર્તા કોઈક છે એવું. એટલે આત્મા જે છે એ કેવો છે? જ્ઞાનનો કર્તા છે. તત્કર્તારમ વિજાનાતિ. જ્યારે કોઈ પણ વૃત્તિનું જ્ઞાન આપણને થાય છે એ દ્વારા આપણને શું ખબર પડે છે? કે આત્મા છે. અને આત્મા કેવો છે? તો કે જ્ઞાતા છે, જ્ઞાનનો કર્તા છે. બોધ લક્ષણ વિદિતમ. એ બોધરૂપી લિંગથી, લક્ષણ એટલે એનું લિંગ છે. જ્ઞાન થવું એ લિંગ બન્યું. કોઈ પણ અનુમાન એટલે લિંગ. લિંગ એટલે એના પરથી આપણે લખીએ પર્વતો ધૂમવાન. આપણે જે પર્વતો ધૂમવાન કહીએ શું છે? ધૂમવાન શું છે? લિંગ છે. પર્વતો વહ્નિમાન, ધૂમવત્વાત એવું કહીએ ને આપણે કે પર્વત પર ધુમાડો દેખાય છે એટલા માટે ત્યાં અગ્નિ હોવો જોઈએ. એટલે ધુમાડો એનું લિંગ બન્યું. શેનું લિંગ બન્યું? અગ્નિ હોવા માટેનું. અગ્નિ ક્યાં છે? પર્વત પર છે. ધુમાડો ક્યાં છે? પર્વત પર છે. એટલે ધૂમો અને અગ્નિ બંનેનું સાહચર્ય છે પક્ષમાં પર્વત પર. એટલે એવી રીતે અહીંયા અનુમાનથી કરે છે કે જ્ઞાન ક્યાં છે? તો કે જ્ઞાતામાં છે. તો જ્ઞાતા કેવો છે? જ્ઞાન ક્રિયાનો કર્તા છે. કોઈ પણ વૃત્તિ જ્ઞાન જન્મે આપણામાં તો એ વૃત્તિ જ્ઞાન જન્મે ક્યારે? જ્ઞાનની ક્રિયા થાય ત્યારે. એટલે કર્તા જે છે, જ્ઞાતા જે છે, એ જ્ઞાન ક્રિયાનો કર્તા જે છે એ આત્મા છે અને એ આ જ્ઞાન ક્રિયાનો આશ્રય છે. કારણ કે ક્રિયા કોઈ પણ થાય એને આશ્રય જોઈએ. કોઈ પણ ક્રિયા કરવા માટે આશ્રય જોઈએ ને. ખાવાની ક્રિયા માટે પણ આશ્રય જોઈએ. મારે ખાવું હોય તો હું એનો આશ્રય બન્યો ખાવાનો. એમ આ જ્ઞાન ક્રિયાનો આશ્રય કોણ બન્યું? આત્મા બન્યું. એટલે એમ કહે છે બોધ લક્ષણ વિદિતમ પ્રતિબોધ વિદિતમ ઇતિ વ્યાખ્યાયતે યથા યહ વૃક્ષ શાખા ચાલયતે સહ વાયુ ઇતિ તદ્વત. તો આત્મા કેવો છે? આપણા વેદાંતની દ્રષ્ટિએ આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. એટલે ત્યાં આપણે પંચદશીમાં નાટ્યદીપનો દાખલો આપવાનો. નાટક દીપ છે. એ નાટક દીપ કેવો છે? પ્રકાશક છે. આખા ઓડિયન્સને પ્રકાશિત કરે છે, હોલને પ્રકાશિત કરે. પછી જે પ્રોગ્રામ ચાલતો હોય, કાર્યક્રમ ચાલતો હોય, નર્તકી નાચતી હોય તો એને પણ પ્રકાશિત કરે. વાદ્યો વાગતા હોય તો વાદ્યકારોને પણ પ્રકાશિત કરે, એના ઓડિયન્સને પણ પ્રકાશિત કરે. અને જે કંઈ પણ બધા બીજી કંઈ પ્રવૃત્તિ ચાલતી બધાને પ્રકાશિત કરે, એના એક્સપ્રેશનને પ્રકાશિત કરે. તો એ બધું પ્રકાશિત કરવાનું કામ કોણ કરે છે? નાટ્ય દીપ કરે છે. પણ દીપ પોતે કેવો છે? એમાં ભાગ લેતો નથી. એવો આ આત્મા કેવો છે? પ્રકાશિત કરે છે પણ કોઈ પ્રયત્ન એનામાં નથી. એ સ્વભાવથી જ પ્રકાશિત કરે છે. નાટ્યદીપને એટલે એ પ્રકાશ સ્વરૂપ છે.
એમ નાટ્યદીપ કેવો છે? પ્રકાશ સ્વરૂપ છે. તો આ આત્મા એને કંઈ ક્રિયા કરવાની જરૂર નથી પ્રકાશિત કરવા માટે, એટલે એને સ્વરૂપ કીધું. સ્વરૂપ ક્યારે કહેવાય? હવે જે નાટક દીપનું કાર્ય શું છે? પ્રકાશિત કરવાનું. પછી એમાં કોઈ પક્ષપાત ન હોય. અહીંયા બધા પ્રેક્ષકો હોય તોય પ્રકાશિત કરે, ન હોય તોય પ્રકાશિત કરે. એટલે અભાવને પણ પ્રકાશિત કરે, ભાવને પણ પ્રકાશિત કરે. એમ આત્મા કેવો છે? વસ્તુ હોય એને પ્રકાશિત કરે, ન હોય એને પ્રકાશિત કરે, જ્ઞાનને પણ પ્રકાશિત કરે, અજ્ઞાનને પણ પ્રકાશિત કરે. એટલે આત્મા જે છે, સ્વરૂપ જે હોય એ કોઈનું વિરુદ્ધ નથી. વિરોધ હોય ને તો પછી પેલું આવે તો પેલું જતું રહે. એટલે એને દૃષિ સ્વરૂપ કીધું, એટલે જ્ઞપ્તિ સ્વરૂપ કીધું. આત્મા કેવો છે? જ્ઞપ્તિ સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ એટલે જ્ઞપ્તિ સ્વરૂપ. એટલે હંમેશા જ્ઞાન જ્ઞાન જ્ઞાન, એટલે હંમેશા જ્ઞાન જ્ઞાન એટલે કે આપણને હંમેશા જ્ઞાન થયા કરે એવું નથી. કહેવાનો મતલબ એવું છે કે જેની સાથે જોડાય એ પ્રમાણે એને એ સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરે, એવી રીતે એનો છે. તો તદા આગળ વાંચીએ. એટલે નાટ્યદીપનો જે દાખલો આપ્યો ને ત્યાં, એ એટલા માટે આપ્યો કે આત્મા કેવો છે? જેમ નાટ્યદીપ બધી જ ઓડિયન્સને, બધા જ પ્રેક્ષકોને જે કંઈ પણ પ્રકાશિત પદાર્થ હોય બધાને પ્રકાશિત કરે છે, એમાં આત્મા પણ બધા જ જેની સાથે પણ જોડાય એને પ્રકાશિત કરે. એવી રીતે એનો દાખલો આપવામાં આવે. એટલે એ સ્વરૂપ છે. નાટ્યદીપનું પ્રકાશ સ્વરૂપ છે, એમ આ આત્માનું પ્રકાશ સ્વરૂપ છે. સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવું એનું સ્વરૂપ છે. એને પ્રકાશિત થવા માટે કોઈ બીજા આધારની જરૂર નથી. આગળ વાંચીએ. તદા બોધ ક્રિયા શક્તિમાન આત્મા દ્રવ્યમ ન બોધ સ્વરૂપ એવ બોધસ્તુ જાયતે વિનશ્યતિ ચ યદા બોધ જાયતે તદા બોધક્રિયયા સહ વિશેષ યદા બોધ નશ્યતિ તદા નષ્ટબોધ દ્રવ્યમાત્રમ નિર્વિશેષ. આ નૈયાયિકોનો મત કહે છે એ અનુમાનથી એ લોકો સિદ્ધ કરે છે કે આત્મા છે, આત્મા જ્ઞાતા છે અને જ્ઞાન ક્રિયાનો આશ્રય છે. એ લોકોના મત પ્રમાણે આત્મા અનુમાનનો વિષય છે. એટલે અનુમાનથી આત્મા છે એવું નક્કી કરે. વેદાંતિ શું કહે છે? આત્મા સ્વરૂપથી આપણે જાણવાનો છે, અનુમાનથી જાણવાનો નથી. એટલે એમ કે તદા બોધ ક્રિયા શક્તિમાન આત્મા. તો આત્મા કેવો થયો? નૈયાયિકોના મત પ્રમાણે બોધ ક્રિયા શક્તિમાન, બોધ ક્રિયા શક્તિ ધરાવનારો થયો, જ્ઞાનની શક્તિ ધરાવનારો આત્મા બન્યો એવું થયું. તો કહે છે કે આત્મા કેવો બની ગયો? દ્રવ્ય બની ગયો. દ્રવ્યનું એ લોકો લક્ષણ આપે છે. દ્રવ્ય કોને કહેવાય? જેના પર દ્રવ્ય કોને કહેવાય? જે ક્રિયા અને ગુણનો આશ્રય હોય એને દ્રવ્ય કહેવાય. ક્રિયા અને ગુણ એનો આશ્રય જે હોય એને દ્રવ્ય કહેવાય. જેમ કે ઘડો છે, તો ઘડો કેવો છે? કેવા રંગનો છે? લાલ રંગનો ઘડો છે. આ પેન છે, પેન કેવી છે? ભૂરા રંગની છે. તો ભૂરો રંગ છે ને એ પેન ઉપર આશ્રિત થયો ને. અને પેનનું ક્રિયા શું છે? લખવાનું કામ છે. એટલે આ પદાર્થ કેવો થયો? આ દ્રવ્ય થયો. તો દ્રવ્યનો ગુણ અને ક્રિયાનો આશ્રય બન્યો. આ પેન લખવાની ક્રિયાનું આશ્રય બન્યું. અને એનો ગુણ, એનો રંગ કેવો છે? બ્લુ, ભૂરો છે. તો કોઈ પણ પદાર્થ જે હોય, દ્રવ્ય હોય, એ દ્રવ્ય શું કહેવાય? આશ્રય કહેવાય. શેનો આશ્રય કહેવાય? ગુણ અને ક્રિયાનો આશ્રય કહેવાય. એવો એ લોકોનો મત છે. કોનો? નૈયાયિકોનો. તો નૈયાયિકો આવું માને કે ગુણ અને ક્રિયાનો આશ્રય હોય એ દ્રવ્ય હોય. હવે એ દ્રવ્ય કેવું હોય? જડ હોય. દ્રવ્ય પોતે ચેતન નથી. તો ગુણ જે હોય એ ગુણ પણ સ્વતંત્ર હોય. ગુણ કંઈ પેનમાં જ હોય એવું જરૂર નથી. ભૂરો રંગ પેનમાં જ હોય એવું જરૂરી ખરું? ભૂરો રંગ ગમે ત્યાં પણ હોઈ શકે. આ દિવાલને પણ ભૂરો રંગ હોઈ શકે. લખવાનું કામ આ પેન કરે છે, ચોક પણ કરે. જે ક્રિયા કરે છે આ પેન, એવું ક્રિયા પેન્સિલ પણ કરે.
પેન પણ કરે, કોલસો પણ કરે, એટલે બીજો પદાર્થ પણ આ ખાલી અહીંયા ને અહીંયા જ હોય એવો નિયમ નથી. એટલે ગુણ ક્રિયાનો આશ્રય જે છે ને, આશ્રય એવો નથી હોતો કે ગુણ ક્રિયાને હંમેશા એની સાથે ને સાથે જોડાયેલો હોય. ગુણો પણ સ્વતંત્ર છે, ક્રિયા પણ સ્વતંત્ર છે. ક્રિયા પણ ગમે ત્યાં થઈ શકે, સમજ પડે ને? લખવાની ક્રિયા ગમે ત્યાંથી ગમે તેનાથી થઈ શકે અને એનો રંગ પણ ગમે ત્યાં હોઈ શકે. એવું કહેવા માગે છે કે બોધ ક્રિયા શક્તિમાન આત્મા દ્રવ્ય ન બોધ સ્વરૂપ. એટલે નૈયાયિકો એમ કહે છે કે આ બોધ સ્વરૂપ નથી, જ્ઞાન સ્વરૂપ નથી. આત્મા કેવો છે? આશ્રય છે. શેનો આશ્રય છે? ગુણ અને ક્રિયાનો આશ્રય છે. એટલે આત્મા કેવો બન્યો? દ્રવ્ય બન્યો, આશ્રય બન્યો. દ્રવ્ય કેવું હોય? જળ હોય. તો કહે છે બોધસ્તુ જાયતે વિનશ્યતિ ચ. કોઈ પણ જ્ઞાન હોય એ જ્ઞાન જન્મે, વૃત્તિ જ્ઞાન જન્મે અને જતું રહે. ઘડાને જોઉં તો ઘટક જ્ઞાન જન્મ્યું મારામાં, પછી પટ આવે તો પટક જ્ઞાન જન્મે, ઘટક જ્ઞાન જતું રહ્યું. એટલે વૃત્તિ જન્મે અને જતી રહે, એમ ઘટક જ્ઞાન જતું રહ્યું, પટક જ્ઞાન થયું, પટક જ્ઞાન જતું રહ્યું, મઠક જ્ઞાન આવ્યું. એટલે જ્ઞાનની વૃત્તિઓ હંમેશા વિષય બદલાય એમ બદલાતી રહે. એટલે એનો જ્ઞાતા બદલાતો જાય ને. જે જ્ઞાતા આત્માને જ્ઞાતા કહ્યો, તો આત્મા કેવો થયો? બદલાતો થયો ને. જ્ઞાતા અત્યારે ઘટનો જ્ઞાતા થયો આત્મા, પછી પટનો જ્ઞાતા થયો, પછી મઠનો જ્ઞાતા થયો. તો આત્મા કેવો થયો? વિકારી થયો, પરિવર્તન થતો ગયો. આપણો આત્મા કેવો છે? સ્વરૂપ હોય તો કેવો હોય? એ નિત્ય હોય, અવિકારી હોય, એમાં કોઈ પણ બદલાવ ન થઈ શકે. સમજ પડે છે ને? એ લોકોનો મત આવો છે કે આત્મા જ્ઞાતા છે. જો આત્માને જ્ઞાતા કહો એટલે કે જ્ઞાનનો આશ્રય થયો. જ્ઞાનનો આશ્રય હોય તો જ્ઞાનનો આશ્રય જેમ જેમ વિષય બદલાય એમ બદલાય. અત્યારે મઠનો જ્ઞાતા, પછી કાલે આનો જ્ઞાતા બને, મોબાઈલનો જ્ઞાતા બને. વસ્તુઓ જેમ જેમ વિષયો બદલાય એમ જ્ઞાતા બદલાય. તો એમ કહે છે કે બોધસ્તુ જાયતે વિનશ્યતિ છે. આ જ્ઞાન તો બદલાયા કરે. તો આ જ્ઞાતા તો કેવો રહે? સ્વતંત્ર નથી, એ બદલાતો જાય. જેમ વિષય બદલાય એમ બદલાય છે. પરતંત્ર થયો, પરવશ થઈ ગયો અને વિનશ્યતિ જાય અને બદલાતો જાય અને ઉત્પન્ન થાય અને નષ્ટ પણ થાય. પહેલાં ઘટ જ્ઞાતા જન્મ્યો, પટ સામે આવ્યો એટલે પટ જ્ઞાતા જ મને પેલો નાશ થઈ ગયો. એટલે જ્ઞાતા નષ્ટ થતો જાય, એટલે આત્મા નષ્ટ થતો જાય છે. યદા બોધ જાય તે તદા બોધ ક્રિયા સવિશેષ. જ્યારે બોધ જન્મે, કોઈ પણ જ્ઞાન આપણામાં જન્મે ત્યારે આપણામાં કોઈક વિશેષતાથી આ જ્ઞાન થાય. ઘટનો જ્ઞાતા ઘટ વિશેષથી જ્ઞાન થાય ને, ઘટનું જ્ઞાન થાય. પછી પટનું જ્ઞાન ન થાય, ઘટ જ્ઞાન થાય. એટલે એ પણ બદલાતું જતું હોય છે. જ્ઞાનનો વિષય પણ બદલાય, જ્ઞાનની વૃત્તિ પણ બદલાય, એટલે આત્મા પણ બદલાતો જતો રહે. એવો એ લોકોનો નિયમ થયો. તો યદા બોધ નશ્યતિ તદા નષ્ટ બોધ દ્રવ્યમય. જ્યારે બોધ એટલે જ્ઞાન ન હોય ત્યારે શું થાય? જ્યારે કોઈ ક્રિયા કરતું નથી, જ્યારે કોઈ ક્રિયા નથી, જ્યારે કોઈ ગુણ નથી, તો શું હોય આત્મા? તો કે દ્રવ્ય માત્ર રહે, નિર્વિશેષ રહે. કેવો? દ્રવ્ય માત્ર. પણ એ કેવું છે? દ્રવ્ય કેવું છે? જડ છે. જ્યારે જ્ઞાતા એટલે કોઈ વિષય સામે નથી ત્યારે આત્મા કેવો બને? જડ બની ગયો, દ્રવ્ય બની ગયો. ખાલી કોઈ વિશેષતા વગરનો, કોઈ ક્રિયા નથી, કોઈ ગુણ નથી. ગુણ અને ક્રિયા રહિતનો જે આત્મા છે એ કેવો છે? માસ્ટર દ્રવ્ય બની ગયો. દ્રવ્ય. જ્યાં સુધી ગુણ અને ક્રિયાનો આશ્રય હોય ત્યાં સુધી એ આત્મા હતો, એ જ્ઞાતા હતો. જ્યારે ગુણ અને ક્રિયા નથી ત્યારે આત્મા કેવો રહે છે? ખાલી દ્રવ્ય માત્ર રહે છે. સમજ પડે છે ને? દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે પછી આશ્રય કેવો છે? આશ્રયમાં કોઈ ગુણ નથી, કોઈ ક્રિયા નથી. આશ્રય ઉપર જ્યારે કોઈ ગુણ આવે ત્યારે એ આશ્રય ગુણવાળો બને. ત્યાં સુધી એ ગુણ વગરનો કહેવાય. ગુણ રહિત અને ક્રિયા રહિત હોય ત્યારે એને દ્રવ્ય કહેવાય. શુદ્ધ દ્રવ્ય જે કહે ને એ. એટલે એ લોકોના મત પ્રમાણે આ જે આત્મા જે છે એ કેવો છે? બોધક ક્રિયાનો જ્ઞાતા છે, બોધક ક્રિયાનો કર્તા છે. અને કેવો છે? બોધક ક્રિયા એના દ્વારા આપણને બોધ થાય છે ક્રિયા કરે ત્યારે. પણ જ્યારે ક્રિયા થતી નથી, જ્યારે એ જ્ઞાતા નથી રહેતો, સુષુપ્તિમાં જ્ઞાતા નથી. સુષુપ્તિમાં કેવું છે? સુષુપ્તિમાં આત્મા છે ખરો, પણ જ્ઞાતા નથી. કેમ નથી? વિષય નથી, ત્યાં કોઈ જ્ઞાનના વિષય નથી, કોઈ ક્રિયા નથી.
એટલે એ લોકો શું કહે છે કે સુષુપ્તિમાં તો જ્ઞાતા રહ્યો નહીં, તો આત્મા કેવો થયો? જ્ઞાતા આત્મા કેવો બની ગયો? સુષુપ્તિમાં તો અનિત્ય થઈ ગયો, રહ્યો જ નહીં ને, એનું અસ્તિત્વ રહ્યું જ નહીં, એવું થયું. આનો મતલબ એવો થયો. એટલે નૈયાયિકોના મત પ્રમાણે આત્મા કેવો બને છે? વિકારીય થાય છે અને અનિત્ય પણ બની જાય છે. સ્વરૂપ હોય એ સ્વરૂપ કેવું હોય? સ્વરૂપ હંમેશા નિત્ય હોય અને કૂટસ્થ હોય, અવિકારી હોય, એમાં કોઈ ફેરફાર થાય નહીં. આપણો જે સિદ્ધાંત છે એમાં આત્મા કેવો છે? નિત્ય છે, નિર્વિકાર છે, કૂટસ્થ છે. એટલે એમ કહે છે કે બોધક્રિયા સવ્ય યથા બોધ નશ્યતિ તદા નષ્ટબોધ દ્રવ્યમાત્રમ નિર્વિશેષ. આ જ્યારે બોધ ન હોય, જ્યારે બોધ જતો રહે, જ્ઞાતા નૈયાયિક કહે છે કે જ્યારે કોઈ પણ પદાર્થ નથી ત્યારે બોધક્રિયા નથી, અને જ્યારે બોધક્રિયા નથી ત્યારે માત્ર દ્રવ્ય રહે છે. કેવું? નિર્વિશેષ દ્રવ્ય સ્વરૂપે જ રહે છે. તત્ર આગળ વાંચીએ સર. તત્ર એવં સતી વિક્રિયાત્મક સાવયવ અનિત્ય અશુદ્ધ ઇત્યાદય દોષા ન પરિહર્તુમ શક્યન્તે. તો એમ કહે છે તત્ર એવં સતી, જો આવું તમે કહેતા હો કે આત્મા બોધક્રિયાનો કર્તા છે, એટલે આત્મા જ્ઞાતા છે, તત્ર એવં સતી, જો એવું કહો તો વિક્રિયાત્મક આત્મા કેવો બની ગયો? વિક્રિયાવાળો, વિકારી બની ગયો. સાવયવ અવયવવાળો બની ગયો. જે વસ્તુ અવયવવાળી હોય ને એમાં વિકાર થાય. હા, એટલે ક્રિયા કરવા માટે અવયવ તો જોઈએ છે. આ તો નિરવયવ છે આપણો આત્મા. તો કહે છે કે તો તમે જે કીધું એમાં આ શું છે કે નૈયાયિકોના દર્શનમાં શું દોષ છે એ કહેવા માગે છે. એ લોકો આત્માને જ્ઞાતા માને છે, પણ જ્ઞાતા માનવાથી શું દોષ નીકળે છે એ ખબર નથી, એ લોકોએ વિચાર નહીં કર્યો. એટલે પછી આપણને કહે છે કે જો તમે આવી રીતે અનુમાનથી એમ માનો કે જ્ઞાન ક્રિયાનો કરતા આત્મા છે, અને જો આત્મા જ્ઞાતા બને તો જ્ઞાતા તો કેવો છે? બદલાતો છે, પરિવર્તનવાળો છે, અને પાછો કેવો છે? ક્રિયા કરનારો છે, અવયવવાળો છે. તો એ ક્રિયા ક્યારે થાય? અવયવ હોય તો જ ક્રિયા થાય. તો આવો આત્મા જો હોય તો વિકારી બની જાય, સા અવયવ બની જાય, અને અનિત્ય બની જાય, અશુદ્ધ બની જાય. અશુદ્ધ બની જાય એટલે શું? બીજાનો દોષ એમાં આવી જાય. અવયવ આવે એટલે વિશુદ્ધ થવાનો જ છે અને અશુદ્ધ થવાનો જ છે. એટલે અશુદ્ધ એટલે કોઈ પણ બીજાની સાથે સંપર્ક થાય એટલે અશુદ્ધિ આવે. એટલે એવો બની જાય તો શું થાય પછી? ઇત્યાદય દોષાહ, આવા દોષ આવી જાય તો આવા દોષનો પરિહાર કરવો સંભવ નથી. પછી આ દોષને તમે દૂર કેવી રીતે કરો? તમારા સિદ્ધાંતમાં આવો દોષ દેખાય છે કે આત્મા જો જ્ઞાતા બને, જ્ઞાન ક્રિયાનો આશ્રય બને, તો પછી આત્મામાં આવા દોષ આવી જાય કે આત્મા પરિવર્તનવાળો બને. આત્મા પરિવર્તનવાળો નથી. આત્મા કેવો છે? અપરિવર્તનશીલ, કૂટસ્થ છે, નિત્ય છે. તો એ દોષનો પરિહારણ એટલે કે એનું નિવારણ કરી શકાય નહીં, એવું એમણે કહ્યું. એટલે એ લોકો છે ને ઘડાનો દાખલો આપે. એ પછી આગળ આ વૈશેષિકની વાત, નૈયાયિકની વાત પૂરી થઈ જાય પછી કે એટલે આ નૈયાયિકોનો દોષ બતાવ્યો અમે કે આ નૈયાયિકોને જે અનુમાનથી આત્માને એ લોકો જ્ઞાતા માને છે એમાં દોષ રહેલો છે. કયો દોષ રહેલો છે? અનુમાનથી જો તમે આત્માને માનો કે આ જ્ઞાતા બન્યો, તો જ્ઞાતામાં તો જ્ઞાતા કેવો છે? પરિવર્તનવાળો છે, અનિત્ય છે, અવયવવાળો છે, એવો દોષ આવે. અને શાસ્ત્ર પ્રમાણે અમે તો એને સ્વરૂપ માનીએ છીએ. સ્વરૂપ હોય તો એમાં કોઈ દોષ આવતો નથી. એટલે આત્મા સ્વરૂપ જ છે. આત્મા જ્ઞાતા નથી, જ્ઞાન સ્વરૂપ છે, એવું નૈયાયિકોનો મત એ લોકોએ ડિસમિસ કરી નાખ્યો. કારણ કે નૈયાયિકોના મત પ્રમાણે જે રીતે એ લોકો સિદ્ધાંતને સમજાવે છે એ રીતે આત્મા કર્તા બની ન શકે. કર્તા આવે તો પણ કર્તાપણું પણ એક દોષ જ બની ગયો, એ પણ વિકાર થઈ ગયો. કોઈ પણ રોલ ભજવે આત્મા તો એ વિકાર જ થઈ ગયો. એટલે પછી એ દોષ આવે છે. એટલે તમારો જે મત છે એ દૂષિત છે.
એટલે એ અમને યોગ્ય માન્ય નથી એવું થઈ ગયું. તો વિક્રિયાવાન અને સાવયવ અને અશુદ્ધ એ રીતે એટલે દોષવાળો છે એવું ઈશાવાસી ઉપનિષદમાં કે સપર્યગાત શુક્રમ કાયમ અવ્રણમ અસ્નાવિરમ શુદ્ધમ પાપ વિદ્ધમ એવું શાસ્ત્રમાં કીધું. આ આત્મા કેવો છે? સહ અપર્યાગાત સપર્યગાત પર્યગાત પરિત અગાત એ બધે જ રહેલો છે આત્મા. સપર્યગાત પછી શુક્રમ શુદ્ધ છે આત્મા કેવો છે? શુદ્ધ છે. શુક્રમ અપાપ વિદ્ધમ પાપ રહિત છે. સપર્યા શુક્રમ અકાયમ અકાયમ એટલે કાયા રહિતનો છે એટલે સૂક્ષ્મ શરીર રહિતનો છે. અવ્રણમ એટલે ઘા વગરનો છે એટલે સ્થૂળ શરીર વગરનો છે. પેલું સૂક્ષ્મ શરીર કીધું ઘા વગરનો છે. સર્વજ્ઞ છે આવું ત્યાં કહેવામાં આવે. સપર્યા શુક્રમ અકાયમ અસ્નાવિરમ શુદ્ધમ અપાપ વિદ્ધમ કબીર મનીષી એવું જે કીધું ને ત્યાં એટલે એ ઉપનિષદનો વિરોધ થાય છે, શાસ્ત્રનો વિરોધ થાય છે. તમે જે કીધું એ પ્રમાણે તો આત્મા કેવો બને? પરિવર્તનવાળો બને, વિકારી બને, અવયવવાળો બને, અનિત્ય બની જાય એટલે એનો વિરોધ થાય છે એવું સમજાવ. એટલે તમારા આ દર્શનમાં દોષ છે એટલે આત્માને તમે અનુમાનથી એમ જ્ઞાતા માનો એ યોગ્ય નથી. દ્રવ્ય માને છે પણ દ્રવ્ય તો જળ થઈ ગયું પાછું. જળ નથી આત્મા. આપણે આત્માને સ્વરૂપ માનીએ અને ચૈતન્ય સ્વરૂપ માનીએ, ચિત્ત સ્વરૂપ. એ લોકો જળ માને છે. આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે. એ લોકો તો પછી પરપ્રકાશ્ય બની જાય બધી વસ્તુ. એટલે એ દોષ આવે છે એમનો. હવે બીજો મત આવે છે વૈશેષિકો. આ નૈયાયિકોનો મતનું ખંડન કર્યું. હવે વૈશેષિક મતની વાત કરે છે. સતી એ તો આ પાછી યદપિ કાણાદાનામ આત્મમન સંયોગજ બોધ આત્મની સમવૈતી અતઃ આત્મની બોધૃત્વમ ન તુ વિક્રિયાત્મક આત્મા દ્રવ્યમાત્રસ્તુ ભવતી ઘટ ઇવ રાગ સમવાયી. હવે આ વૈશેષિક એટલે કણાદ ઋષિ હતા ને એનો આ વૈશેષિક મત છે. વૈશેષિક એટલે એ લોકો વિશેષ એ લોકો છે ને કણ એટલે અણુ. એ લોકો અણુને સત્ય માને. તત્વ અંતિમ તત્વ શું છે? અણુ. એટલે આ કણાદ ઋષિ જે હતા ને એ કણ ખાતા. એમની તપસ્યા એવી હતી, એમનું વ્રત એવું હતું કે જે ખેતરમાં જે કંઈ ધાન પડ્યું હોય ને એ પડેલું ધાનને જ લેવાનું, ખેંચીને લેવાનું નહીં. જે વેરાયેલું હોય, દાણાપીઠમાં વેરાયેલું હોય કે ગમે તેવું હોય, એવા બધા હોય છે મહાત્માઓ કે દાણાપીઠમાં પડેલા અન્નને વીણી અને પછી એ લોકો ભોજન પકવીને ખાય. તો આ ઘણા ઋષિ એવા હતા કે અણુ આવા કણ હોય, બધા કણ ભેગા કરીને એમનું જીવન ચલાવે. તો એમનું નામ કણાદ પડ્યું. એટલે અણુવાદી કહેવાય. એટલે એમ કહે છે યદ્યપિ કણાદાનામ આત્મના સંયોગજ બોધ આત્મની સમવૈતી. હવે એ લોકો શું કહે છે વૈશેષિકો કે આત્મામાં ચેતનતા તો સહજ છે. એ લોકો આત્માને ચેતનતા ધરાવે છે. આત્મા એ માને છે કે આત્માનામાં આ ચૈતન્ય છે પણ એ કેવું છે? સમવાયી રૂપે છે. સમવાયી એટલે સહજ છે એનામાં પણ અવ્યક્ત રૂપે છે. આત્મામાં જે ચૈતન્ય છે એ કેવું છે? અવ્યક્ત રૂપે રહેલું છે, દેખાતું નથી, પ્રગટ થતું નથી. એટલે આત્મા જડ છે. હજી એના માટે આત્મા જડ જ છે. ચૈતન્ય છે ખરું પણ એ વ્યક્ત રૂપમાં નથી. એને વ્યક્ત થવા માટે કોઈક બીજા પદાર્થની જરૂર પડે, એટલે કે મનની જરૂર પડે. મનનો સંયોગ થાય આત્મા સાથે ત્યારે એ આત્મામાં જે અવ્યક્ત રૂપે રહેલું જે ચેતન તત્વ છે એ પ્રગટ થાય. એવો એમ લોકોનો મત છે. એટલે એમ કે છે કાણાદાનામ આત્મમન સંયોગજ બોધ આત્મની સમવૈતી. એટલે આત્માનો મન સાથે જ્યારે સંયોગ થાય ત્યારે જે અવ્યક્ત રૂપે રહેલું ચૈતન્ય છે, જે જ્ઞાન છે એ પ્રગટ થાય અને એ વ્યક્ત થાય ત્યારે આપણને એની ચેતનતાની ખબર પડે. અતઃ આત્મની બોધૃત્વમ એટલે આત્મામાં બોધૃત્વ છે, આત્મામાં જ્ઞાન છે
સ્વરૂપથી જ છે, પણ કેવું છે એ અવ્યક્ત રૂપમાં છે. એટલે નતું વિક્રિયાત્મક. એટલે અમે જે કહીએ છીએ આત્મા વિકારી નથી, આત્મામાં વિકાર થતો નથી. આ એ લોકોનો મત છે. આત્મા વિકારી નથી, અમારો આત્મા વિક્રિય નથી, પણ એ મનના સંયોગ થાય ત્યારે એમાં જે અવ્યક્ત રૂપે રહેલું જે સમવાયી જે ચૈતન્ય તત્વ છે એ પ્રગટ થાય, અને એ પ્રગટ થવાથી પછી આપણને જ્ઞાન થાય, એવો એનો મત છે. તો કહે છે દ્રવ્ય માત્રસ્તુ ભવતી ઘટ ઇવ રાગ સમવાયી. એટલે એ લોકો ઘટનો દાખલો આપે છે. એટલે ગુણ અને ગુણીનો સંબંધ એવું કહે છે એ લોકો. ગુણ હોય ને, ગુણ જે છે એ ક્યાં રહ્યો હોય? કોઈ આશ્રયમાં રહેલો હોય, એટલે એના આશ્રયને ગુણ કીધું. તો ગુણ અને ગુણીનો સંબંધ જે છે એ સમવાયી સંબંધ. એટલે આત્માની સાથે, એટલે આત્મા અને આ જે જ્ઞાન એ બંને ગુણ અને ગુણી રૂપે રહેલું છે. એને સમવાયી સંબંધ અવ્યક્ત રૂપે રહેલું છે, પણ એ કેવું છે? આત્માનો ગુણ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે એવું એ લોકો માને છે, સ્વરૂપ નહીં. સમજ પડે? એટલે ગુણ અને ગુણીનો સંબંધ છે. સમવાયી સંબંધ એટલે જેમ વસ્ત્રના તંતુ સાથે સમવાયી સંબંધ. સમવાયી એટલે હંમેશા સાથે જ રહે. તંતુ હોય તો જ વસ્ત્ર બને રહે, એમ એવો સમવાય. જેમ ઉપાદાન કારણ આપણે સમજીએ એવી જ ટાઈપની આ વાત છે કે દૂધ હોય તો દૂધ કેવું હોય? સફેદ જ હોય. તો સફેદ કેવું છે? સમવાયી સંબંધથી દૂધ સાથે રહેલું છે. સફેદ કાઢીને દૂધ ન કહેવાય. એમ તંતુ કાઢી નાખો તો વસ્ત્ર ના રહે. એમ આ આત્મા જે છે એ આત્માનો ગુણ શું છે? જ્ઞાન. તો આત્મા ગુણી થયો અને જ્ઞાન છે ગુણ થયું. તો એવા સંબંધથી રહ્યું છે. આપણે વેદાંતિઓ આ ગુણ ગુણી સંબંધ માનતા નથી. આવો કોઈ સંબંધ આપણે માનતા નથી. તો એમ કહે છે સમવાયી સંબંધ એટલે હંમેશા એની સાથે જોડાયેલો રહે. એટલે ગુણ અને ગુણી હંમેશા જોડાયેલા રહે. સમજ પડી? તો વેદાંતિ ગુણ ગુણીને જુદા પાડી ન શકાય એવું કહે. વેદાંતિ એવું કે ગુણ અને ગુણીને જુદા. આ લોકો એમ કહે કે આશ્રય છે ને એટલે એને ગુણને તમે જુદો પાડી શકો. વેદાંતિ એમ કે ગુણ અને ગુણી જુદા ન થઈ જાય. નામ અને નામી જુદા ન હોય એમ કહીએ ને આપણે. રામનું નામ લઈએ એટલે રામ આવી જ જાય. એનો એક મનમાં એક કન્સેપ્ટ આપણામાં આવી જ જાય. તો નામ અને નામી એમ ગુણ અને ગુણી એનો ભેદ તમે પાડો છો, પણ એવો ભેદ પાડી ન શકાય. આત્મા સ્વરૂપ છે. સ્વરૂપ કેવું હોય? હંમેશા એની સાથે રહેલું જ હોય. અલંકારથી તમે સોનાને દૂર ન કરી શકો, કારણ કે એનું સ્વરૂપ છે. ગુણ અને ગુણી હોય તો તમે ગુણ અને ગુણીને જુદા ન કરી. એ લોકો ગુણ અને ગુણીને જુદા કરી શકે એવું માને છે. એટલે ગુણીને જુદો કરે અને ગુણને જુદો માને. આપણે એવું માનતા નથી. એટલે એમ કે છે આત્મા કેવો છે? નિર્વિશેષ છે. એ લોકો વિશેષવાળો માને છે. આ વૈશેષિકો આત્માને જ્ઞાનરૂપી વિશેષતાવાળો માને. એ લોકો ઘણી બધી વિશેષતા, દ્રવ્ય પણ ઘણા છે. 9 દ્રવ્યો કીધે એ લોકોએ તર્ક સંગ્રહમાં. અને આત્મા કેવો છે? એમાંનો એક છે દ્રવ્ય. તર્ક સંગ્રહમાં એવું કીધું કે 9 દ્રવ્યો છે, એમાં આત્મા ઇઝ વન ઓફ ધ દ્રવ્ય. એમ આ વૈશેષિકો માને છે કે આત્મા એ જ્ઞાન એ આત્માનો ધર્મ છે, ગુણ છે. આપણે શું કહીએ છીએ? જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. એટલે સ્વરૂપ અને ધર્મમાં જે ડિફરન્સ છે એની વાત છે. તો એમ કહે છે કે આત્મા કેવો છે? નિર્વિશેષ છે. વિશેષતાઓ બધી ક્યાં હોય? ઉપાધિમાં હોય, આત્મામાં નથી. એ લોકો બધી ઉપાધિની વિશેષતાને બધી આત્માની વિશેષતાઓ માને. એટલે જે ઘડો હોય ધારો કે, તો એ લોકો દાખલો એવો આપે ત્યાં આગળ વૈશેષિકો કે ઘડો હોય ને, ઘડો કેવો છે? તો ઘડો લાલ રંગનો છે. હવે માટીમાંથી જ્યારે ઘડો બને ત્યારે ઘડો કેવો હોય છે? કાળો હોય છે, માટી જેવો હોય, માટીના રંગ એટલે કાળો. સમજે? કાળી માટીનો ઘડો હોય તો કાળો હોય, પણ ઘડો તો લાલ દેખાય છે. તો કેવી રીતે? તો અગ્નિના સંયોગ થવાથી ઘડાને જ્યારે પકવવામાં આવે ત્યારે એ લાલ બની જાય. તો એ લાલ રંગ ક્યાંથી આવ્યો? અગ્નિમાંથી આવ્યો? તો કે ના, એ લાલ રંગ ક્યાંથી આવ્યો? જે ઘડાની માટીમાં જે ઓરિજિનલ એનો અવ્યક્ત રૂપે જે રંગ હતો એને અગ્નિના સંયોગ થવાથી એ રંગ પ્રગટ કર્યો.
સમજ પડી? એવું એ લોકોને આ બધી એ લોકોની થિયરી છે. એમ આત્મા એ જ્ઞાન સ્વરૂપ નથી, પણ જ્યારે મન સાથે એ સંયોગ થાય ત્યારે જ્ઞાન પ્રગટ થાય. સમજ પડી? એનો સિદ્ધાંત આવો છે કે જ્યારે આત્મા મન સાથે સંયોજાય ત્યારે આત્મામાં જે સુષુપ્ત રીતે રહેલું જે જ્ઞાન છે એ પ્રગટ થાય. જ્યારે આપણે શું કહીએ છીએ? આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ સતત પ્રકાશિત થઈ રહ્યું છે. એને બીજા કોઈ પ્રકાશની કે કોઈ બીજા કોઈ કરણની જરૂર નથી, કોઈ પદાર્થની જરૂર નથી. આ લોકો એમ માને છે મન જો હોય એ એની સાથે સંયોજાય ત્યારે જ આત્મા પ્રકાશિત થાય, ચૈતન્ય એનું પ્રગટ થાય, એવું એમનો સિદ્ધાંત છે. એટલે કે અગ્નિના જેમ, એટલે દાખલો આપ્યો કે જેમ ઘટ જે છે એ લાલ દેખાય છે, પણ ઘટ જ્યારે બનાવે ત્યારે માટી તો કાળી હતી, તો એ અગ્નિના સંયોગને કારણે જ્યારે એને પકવવામાં આવ્યો ત્યારે એમાં જે સમવાયી સંબંધથી રહેલો જે લાલ રંગ હતો એ પ્રગટ થયો. આવું એ લોકોનો મત છે, સિદ્ધાંત એવો છે. એટલે એમ હે એટલે વ્યવહારમાં તો આપણે શું છે, ઉપાધિ સાથેથી ઉપાધિને આપણે આત્મા માનીએ છીએ. મનનો ઉપાધિ સાથે સંયોગ, હા, એ લોકો એને જ આત્મા માને. એટલે તર્ક એટલે અનુમાન. યુક્તિથી તમે જે શાસ્ત્ર સિવાયની જે વાત આવે ને બધું અનુભવ, તર્ક એટલે અનુભવના આધારે જ બધું નક્કી થતું હોય. એટલે યુક્તિ પણ તમે આપો તો અનુભવના આધારે જ આપો. એટલે એ લોકો આ રીતે જ માને છે, બધું એને જ પ્રમાણ ગણે છે. આપણે શાસ્ત્રથી શરૂઆત કરીએ, એ લોકો અનુભવથી શરૂઆત કરે, એટલે તકલીફ છે આ બધી. એટલે એ લોકો ઉપાધિને આત્મા પછી માને. કેમ ઉપાધિને આત્મા? કારણ કે બધી ક્રિયાઓ બધી ઉપાધિના સ્તરે થાય છે, અને એ લોકો આત્માને મનના સંયોગથી ચેતનતા એને પ્રગટ કરી મનના સંયોગને કારણે, અને ચેતનતાને કારણે બધી ઉપાધિ બધી કાર્યશીલ થઈ, એવું એ લોકો માને. આપણે શું કહીએ છીએ? આત્મા પર અધ્યારોપ કરવાના કારણે ઉપાધિના ધર્મોનો આત્મા પર અધ્યારોપ કરીને આપણે ઉપાધિ જે કંઈ પણ ક્રિયા કરે એને આપણે આત્મા ક્રિયા કરે છે એવું કહીએ છીએ. મેં ક્રિયા કરી, હું બોલ્યો, હું ચાલ્યો, એને અધ્યાસ કહીએ આપણે. પણ એ અધ્યારોપને એ લોકો અધ્યારોપ નથી માનતા, એ લોકો એને સાચું માને છે, સત્ય માને છે, અને એ રીતે એ લોકોને જોઈએ છે. એટલે એમ કહે છે દ્રવ્ય માસ્ત્રસ્તુ ભવતી ઘટ ઇવ રાગ સમવાયી. લાલ રંગ ઘટમાં જે છે એ સમવાયી છે, જે સહજ રીતે રહેલો જ હતો માટીમાં, પણ અગ્નિના સંયોગને કારણે એ વ્યક્ત થયો અને દેખાય છે. જેમ એમાં આવી રીતે ઘટમાં થયું એવી રીતે આત્મામાં પણ આવું જ થાય છે કે સહજ રીતે એમાં ચેતનતા રહેલી છે, જ્ઞાન રહેલું છે, પણ એ જ્ઞાન જ્યારે એને મનની સાથેનો સંયોગ થાય ત્યારે એ પ્રગટ થાય, એમ કહેવાનો મતલબ. એટલે અસ્મિન પક્ષેપી, આગળ વાંચે ચાલો. અસ્મિન પક્ષેપી અચેતનમ દ્રવ્યમાત્રમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ ઇત્યાદ્યાહ શ્રુતયઃ. તમારામાં બીજો શબ્દ છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, એવું છે? નથી ને? હા, એટલે પહેલાં છે ને પ્રજ્ઞાનમ બ્રહ્મ એ હતું. એટલે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ અને પ્રજ્ઞાનમ બ્રહ્મ એ બે ઉદ્ધૃત કરેલા. ઇત્યાદ્યાહ શ્રુતયઃ બાધિતાઃ સ્યુઃ. તો એમ કે છે અસ્મિન પક્ષે, આ તમે જે પક્ષ કીધો કણાદાદ હોય, એ જે પક્ષ કીધો કણાદાદી, એટલે કણાદના જે પ્રણેતા જે છે એના જે વિચારકો છે એનો જે મત છે એ પક્ષમાં અપી અચેતનમ દ્રવ્ય માત્ર, બ્રહ્મ કેવું બની જાય છે? અચેતન જ બની જાય છે. એની ચેતનતા તો બીજા પર આધારિત થઈ ગઈ. હનુમાનજીમાં ઘણી બધી શક્તિ હતી, પણ એને યાદ કરાવવું પડે ને, એવું હતું ને. જાંબુવાને યાદ કરાવ્યું કે હનુમાન તું શું વિચાર કરે છે, તું તો જઈ શકે છે, આ ઉલ્લંઘન કરી શકે એવો છે. એટલે પછી એને યાદ કર્યું એટલે યાદ આવ્યું. એમ આ મન જ્યારે યાદ કરાવે કે તું ચેતન છે ત્યારે આત્મા ચેતન બને. એવું થયું. એટલે એમ કે છે કે અસ્મિન પક્ષેપી અચેતનમ દ્રવ્ય માત્રમ બ્રહ્મ. તમારા પક્ષે પણ
આ બ્રહ્મ તો કેવું બની ગયું? જડ બની ગયું, અચેતન બની ગયું. પણ એની ચેતનતા ક્યારે વ્યક્ત થાય? જ્યારે મન સાથે સંયોગ થાય ત્યારે. તો તમે જ આ શાસ્ત્ર જે કહે છે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? બ્રહ્મ તો વિજ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, પ્રજ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો આ શાસ્ત્ર તો બધે કહે છે કે આ બ્રહ્મ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે. અને તમે તો કહો છો કે બ્રહ્મ કેવું છે? જ્ઞાન પ્રગટ કરવા માટે એને મનની જરૂર છે, સ્વયં પ્રગટ કરી શકતું નથી. હા, સ્વતંત્ર નથી. તો શ્રુતય તો આ શ્રુતિ નો બાધ થઈ જાય, શ્રુતિ ખોટી ઠરે, શ્રુતિની વિરુદ્ધ થઈ ગયું તમારો જે સિદ્ધાંત છે. હા, ક્યારેક જતું રહે. એટલે તમારો જે સિદ્ધાંત છે એ બરાબર નથી, અમને એ સંમત નથી એવું કહ્યું. બાધિતાહ સ્યુઃ. આગળ વાંચીએ. જો આગળ આનંદગીરી ટીકામાં જોઈ લે, પહેલી જ લાઈનમાં 66મા પાના. પ્રદેશવત લોકે સંયોગ દૃષ્ટ. પ્રદેશવત એટલે પ્રદેશ, દેશ. કોઈ વસ્તુ આકારવાળી હોય ને, દેશવાળી એટલે આકારવાળી. આકારવાળી વસ્તુ હોય ને એનો સંયોગ આકાશવાળી વસ્તુઓ સાથે જ થાય. કોઈ પણ વસ્તુનો સંયોગ કોની સાથે થાય? આકારવાળી વસ્તુનો આકાર વસ્તુ, એટલે અવયવવાળી વસ્તુ એનો અવયવવાળી વસ્તુ સાથે સંયોગ થાય. નિરવય હોય, આત્મા કેવો છે? નિરવય છે, એનો કોઈ દિવસ સંયોગ થઈ શકે જ નહીં. એટલે એમ કે છે લોકે સંયોગ. આ સંયોગ આપણે જાય સામાન્ય વ્યવહારમાં આપણે જોઈએ તો કેવો છે? બધો સંયોગ થાય છે કોની સાથે થાય? આકારવાળી વસ્તુ. કોઈ અવયવવાળી વસ્તુનો બીજી અવયવવાળી વસ્તુ સાથે સંયોગ થાય. આત્મનઃ નિષ્પ્રદેશત્વાત મનસા સંયોગ ન સંભવતી. આત્મનઃ નિષ્પ્રદેશત્વાત. આત્મા કેવો છે? નિષ્પ્રદેશ એટલે નિરાકાર છે. કોઈ મર્યાદિત આકારવાળો આત્મા નથી, અમર્યાદિત છે. એટલે કોઈ પ્રદેશ વગરનો છે, એનો મન સાથે સંયોગ સંભવ નથી. ઇતિ ઉક્તમ તદ અયુક્તમ. એવું તમે કહ્યું એ યોગ્ય નથી. યુગપત સર્વમ નહીં, યુગપત સર્વમૂર્ત સંયોગિત્વમ સર્વગતત્વમ આત્મન તતઃ મનસા સંયોગ અપી ઇતિ ચેત તત્ર આહ. એટલે આત્મા મન સાથે નિત્ય સંયુક્ત છે, માટે સંસ્કારના સંયોગ હોય તો સ્મૃતિ. એટલે હવે એમનો શું છે? મત એવો છે પાછો કોનો? આ કાણાદ વગેરે. એટલે તાર્કિકોનો મત એવો છે કે આપણને સ્મૃતિ થાય ને, સ્મરણ થાય તો સ્મરણ ક્યારે થાય? સ્મરણના અનુભવ પૂર્વિકા સા સ્મૃતિ. પહેલાં કોઈક અનુભવ થયો હોય ને એની આપણને સ્મૃતિ હોય. અને સ્મૃતિ ક્યારે થાય? કોઈ સંસ્કાર, આપણા પૂર્વના સંસ્કાર હોય, એ પૂર્વના સંસ્કાર જ્યારે પ્રગટ થાય ત્યારે એની સ્મૃતિ થાય. વસ્તુને આપણે જોઈ હોય ક્યારેક, એના પહેલાં અનુભવ કરેલો હોય, ભાઈ આપણે ચા પીધી છે, ચાનો અનુભવ કર્યો, એ આપણા મનમાં સંસ્કાર છે કે ચા એટલે ફ્રેશ થવાય, બરાબર. હવે એ સંસ્કાર જ્યારે જાગૃત થાય ત્યારે એ જાગૃત ક્યારે થયા કહેવાય? એ સંસ્કારની સ્મૃતિ છે ત્યારે જાગૃત થાય. એટલે અનુભવ ક્યારે થાય? સ્મૃતિ ક્યારે થાય? જ્યારે એનો અનુભવ થયો ત્યારે એની સ્મૃતિ થાય ને. એટલે સ્મરણ હંમેશા અનુભવ થયો એ વસ્તુનો જ થાય. જે વસ્તુનો આપણે અનુભવ ન કરે એની સ્મૃતિ કોઈ દિવસ ન થાય. જેમ કે ને પેલું શું બિગ બોંગ, નહીં પેલું શું કહે સ્વામીજી કહેતા, પેલું વિચિત્ર અક્ષર બોલે. એટલે કોઈ વિચિત્ર વસ્તુનું નામ બોલું, હવે એને જોઈએ જ ન હોય તો એના કોઈ દિવસ સંસ્કાર મારામાં પડ્યા જ નહીં, કલ્પના જ ન થઈ હોય એની. તો એવી વસ્તુની સ્મરણ ના થાય. એટલે એમ કહે છે કે યુગપત સર્વમૂર્ત સંયોગિત્વમ સર્વગતત્વમ આત્મના તથા મનસા સંયોગપતિ છે. એટલે અનુભવ પણ ઉત્પન્ન થયા. આત્મા કેવો છે? સર્વવ્યાપી છે, સર્વગત છે આત્મા. અને મન કેવું છે? મન તો મર્યાદિત છે, બરાબર. હવે આત્મા જે એ આપણને સમજાવશે અહીંયા, એ આપણને આગળની વાક્ય વાંચીએ એટલે ખબર પડશે. આત્મા જે છે એ ક્યારે પ્રગટ થાય? મનના સંયોગ થાય ત્યારે પ્રગટ થાય. હવે આત્મા જો મનનો સંયોગ થાય ત્યારે જ પ્રગટ થતું હોય તો મન તો કેવું છે? મર્યાદિત છે. આત્મા કેવો છે? સર્વત્ર વ્યાપ્ત છે. હવે મન તો જ્યાં પણ હોય ત્યાં સંયોગ તો હોય જ ને, કારણ કે આત્મા કેવો છે?
સર્વવ્યાપી છે. એવી એકેય જગ્યા નથી જ્યાં આત્મા નથી. તો મન સાથે તો એનો સંયોગ સતત રહ્યા જ કરવાનો. કોનો? આત્માનો. તો સતત જ્ઞાન પ્રગટ થયા કરવું જોઈએ. સમજ પડે? એ લોકોનો મતને સમજાવે છે કે કોઈ પણ મનની સાથેનો સંયોગ જ્યારે થાય ત્યારે આત્માનું જ્ઞાન પ્રગટ થતું હોય. તો આત્મા તો સર્વવ્યાપી છે, એ બધે જ રહેલો છે. તો જે બધે જ રહેલું હોય તો મનમાં પણ રહ્યું છે, તો મન સાથે એનો સંયોગ થયો જ છે. તો સતત એ પ્રગટ થયા કરતું હોવું જોઈએ ને જ્ઞાન. તો શું થાય? બધું મનમાં સતત જ્ઞાન થતું રહેવું જોઈએ. પણ એવું થાય છે? એવું થતું નથી. એવું થતું નથી. એટલે તમારો જે આ દર્શન છે ને એ ખોટું છે. તમારો જે સિદ્ધાંત છે ને એ યોગ્ય નથી. એ આગળ આપણે સમજાવે છે. આપણે વાંચીએ ભાષ્યમાં. આત્મનઃ નિરવયત્વેન પ્રદેશ અભાવાત નિત્ય સંયુક્તત્વાચ્ચ મનસઃ સ્મૃતિ ઉત્પત્તિ નિયમ અનુપપત્તિ અપરિહાર્યા સ્યાત. એટલે એમ કહે છે કે આત્મનઃ નિરવયત્વેન પ્રદેશ અભાવાત. આત્મા કેવો છે? નિરવયવ છે. નિરવયવ એટલે શું છે? એ કોઈ પ્રદેશમાં કે કોઈ સ્પેસમાં મર્યાદિત નથી, કોઈ આકારમાં મર્યાદિત નથી. નિરવયત્વેન પ્રદેશ અભાવાત. જે નિરવય હોય ને એ નિત્ય હોય. અવયવવાળું હંમેશા કેવું થઈ જાય? ખલાસ થઈ જાય, નાશ પામે. અવયવવાળું એ હંમેશા ધીમે ધીમે એના અવયવ છૂટા પડી જાય. એટલે એ અનિત્ય જ હોય, વિનાશી હોય. એવું કીધું ને, આગળ કીધું ને. નિરવયવ કેમ કીધું? નિરવયવ એટલે અવયવવાળું બને. જે અવયવને જોડનારું તત્વ હોય એ જ્યારે જતું રહે તો છૂટું પડી જાય. જેમાં ખુરશી છે એને આપણે જોડી હોય, ફેવિકોલથી જોડી હોય, ખીલી મારીને જોડી, ધીરે 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 કરતાં એ બધું છૂટું પડી જાય, નાશ થઈ જાય. ભલે વાર લાગે, આપણે તાત્કાલિક ન થાય, પણ ધીમે ધીમે એ બધું છૂટું પડતું જાય. એટલે કોઈ પણ અવયવવાળી વસ્તુ હોય એ નશ્યવાન હોય, નાશવાન હોય, એવું કહેવામાં આવે. તો એમ કહે છે કે આત્મા કેવો છે? નિરવયવ છે. અને પ્રદેશ અભાવાત એટલે મર્યાદિત નથી કોઈ પ્રદેશમાં. નિત્ય સંયુક્તત્વાચ્ચ. અને એટલે એ નિત્ય છે. અને એ હંમેશા મનની સાથે સતત સંયોગ એનો થયેલો જ છે. મનસઃ સ્મૃતિ ઉત્પત્તિ નિયમ તો તમારો જે નિયમ છે સ્મૃતિની ઉત્પત્તિ માટેનો, શું નિયમ છે? યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. જે કંઈ સ્મૃતિ છે એ અનુભવને આધારે જ થાય. જેનો અનુભવ થયો એના સંસ્કાર પડ્યા, એ સંસ્કાર પ્રગટ થાય કેવી રીતે? સ્મૃતિથી થાય. કોઈ પણ વસ્તુનો અનુભવ થાય એના સંસ્કાર મૂકતું જાય. હવે એ સંસ્કાર ઉદ્ભવે ક્યારે? આપણને જ્યારે આનો યાદ આવે મનમાં, ત્યારે એની વૃત્તિ જન્મે. અને વૃત્તિ સંસ્કારની જન્મે એટલે આપણને ઘણો યાદ આવે. સમોસું યાદ આવે, ઢોસો યાદ આવે, ખાવાની વસ્તુ યાદ આવે, આઈસ્ક્રીમ યાદ આવે. એ વૃત્તિ જન્મે ને ત્યારે આપણને એ વસ્તુ યાદ, એને સ્મૃતિ કીધી. જ્યારે પ્રત્યક્ષ આપણે જોઈએ એને સ્મૃતિ નથી કહેતા. જે કોઈ પણ પદાર્થને પ્રત્યક્ષ એને કે પ્રત્યક્ષ જ્ઞાન કહે. આત્માનું જ્ઞાન કેવું છે? એ અપરોક્ષ જ્ઞાન છે. એ હંમેશા છે જ. એનો ક્યારેય બાધ કરી ન શકાય. જ્યારે આ જે કહે છે કે સ્મૃતિ ઉત્પત્તિ નિયમ, જે તમે સ્મૃતિની ઉત્પત્તિનો નિયમ આપ્યો, કોણે? આ વૈશેષિકોએ, તાર્કિકોએ, કે યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. એટલે સ્મૃતિનો આધાર શેના પર છે? અનુભવ પર છે. એટલે અનુભવ થાય તો સ્મૃતિ થાય. તો તમે જે કીધું કે મન જે છે, મનનો અનુભવ થયો હોય ને સંસ્કાર પડ્યા, તો મનમાં જે સંસ્કાર પડ્યા હોય એ જ્યારે મનને સાથે સંયોગ થાય તો એ જ્ઞાન ઉત્પન્ન થાય. હવે આપણને જે કંઈ પણ જ્ઞાન થયું એ સ્મૃતિનું જ્ઞાન થયું કે પ્રત્યક્ષ જ્ઞાન થયું એ કેવી રીતે ખબર પડે? કારણ કે મન સાથે સંયોગ થાય આત્માનો ત્યારે જ્ઞાન થાય. હવે જ્યારે પણ આપણને જ્ઞાન થયું, આ એ લોકોનો નિયમ છે, જ્યારે પણ આપણને કંઈ પણ જ્ઞાન થયું, આ મોબાઈલનું જ્ઞાન મને થયું, હવે પ્રત્યક્ષ જ્ઞાન છે કે સંસ્કારજન્ય જ્ઞાન છે, સ્મૃતિનું જ્ઞાન છે, એ કેવી રીતે ખબર પડે? ન પડે. આપણે એનો વિભાગ આપણને કંઈ ખબર જ ન પડે. એ સ્મૃતિ જ્ઞાન છે. એ લોકોએ જે નિયમ કહ્યો એ નિયમનો ભંગ થાય છે અહીંયા. જે કંઈ સ્મૃતિ, કારણ કે આપણે એનો વિવેક નથી કરી શકતા કે આ સ્મૃતિનું જ્ઞાન થયું.
કે પ્રત્યક્ષ જ્ઞાન થયું એ વિભાગ કરી નહીં શકીએ. પ્રત્યક્ષ અને સ્મૃતિ બને રહેલા હોય ને, જેને આપણે સત્ય ભિજ્ઞા કહીએ તો જ પદાર્થને આપણે ઓળખીએ. હા, દેખાય પછી આપણને એની સ્મૃતિ થાય કે આવો બહુ જોઈએ. એટલે પ્રત્યભિજ્ઞા જે કીધી ને એ આપણો જે બૌદ્ધના મતને ખંડિત કરવા માટે પ્રત્યભિજ્ઞા લાવ્યા. એટલે જે સ્મૃતિ કોની થાય? જે જોયેલું હોય એની જ. અને જે જોયેલું હોય એની અને જે પ્રત્યક્ષ છે એ બંને જ્યારે સામે આવે ત્યારે એને આપણે પ્રત્યભિજ્ઞા કીધી, ત્યારે એનું જ્ઞાન થાય. પણ તમને એ ડિફરન્શિએટ કરતાં આપણા ફાવે ને અત્યારે કે મને જ્ઞાન થયું એ સ્મૃતિનું જ્ઞાન થયું કે પ્રત્યક્ષ જ્ઞાન થયું? સમજ પડે? બંને ભેગું થાય ને. મન તો હંમેશા જો પ્રકાશિત કરતું હોય એના સંયોગથી આત્માના સંયોગ, આત્મા તો બધે રહેલો જ છે. તો જ્યારે પણ જ્ઞાન થાય આપણને તે સ્મૃતિનું જ્ઞાન થયું કે પ્રત્યક્ષ જ્ઞાન થયું એ આપણને ખબર પડે. સમજ પડે? ન પડે આપણને. આપણે સમજ ન પડે તે કીધું પણ તે જોયું. હા, મેં પ્રત્યક્ષ જોયું એવું કહીએ આપણે, એ વસ્તુ જુદી થઈ. તને યાદ આવ્યું એટલે તે કીધું. એટલે આ બે ડિફરન્સ પડે છે. એટલે એમ કહે છે કે એ મતમાં પણ આ દૂષણ રહેલું છે. કોના? કણાદના મતમાં. એટલે વૈશેષિકના મતમાં પણ આ એક તો એ લોકો દ્રવ્ય માને છે, એટલે જડ છે આત્મા. આપણો મત શું છે? આત્મા ચેતન સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે. બીજું એ લોકો શું માને છે કે આત્મા મર્યાદિત બની જાય. જ્યારે જે પણ જ્ઞાન થાય એનો મર્યાદિત બની, તો એ પણ નથી. અને બીજું આત્મા મન સાથે સંયોગ થાય ત્યારે જ એનું ચેતન તત્વ ઉત્પન્ન. તો આપણે તો શું કહે છે? આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે. એને કોઈ બીજા આધારની કે બીજા સપોર્ટની જરૂર નથી એને પ્રગટ થવા માટે. એ એનું સ્વરૂપ છે. એટલે એ મત પણ એમનો ડિસમિસ કર્યો. એટલે આ દોષ બતાવે એટલા માટે કે બધા બીજું બધું માનતા હોય આત્મા વિશે, તો આત્માનું સ્વરૂપ શું? આત્માનું સ્વરૂપ આ સ્વરૂપ છે કે જે નૈયાયિકો કહે છે કે આત્મા તો અનુમાનથી મનાય એટલે કરતા છે, જ્ઞાન ક્રિયાનો કરતા છે, એવો આત્મા છે એવું માનવું? કે પછી આ જે વૈશેષિકો કહે કે આત્મા કેવો છે કે મન સાથે સંયોગ થઈને પછી એનું ચેતન તત્વ પ્રગટ થાય છે, એવો આત્મા છે? આવા ગૂંચવાડવા બધા થાય આપણને. તો એ દૂર કરવા માટે આ એના દોષો બતાવ્યા કે જેથી કરીને શાસ્ત્ર જે કહે છે એને આ અનુરૂપ આ તર્ક નથી તમારો. એટલે આ વિરુદ્ધ તર્ક છે, પ્રતિકૂળ તર્ક કીધો. એટલે શ્રુતિને અનુકૂળ તર્ક હોય ને તો આપણે માન્ય હોય, પણ પ્રતિકૂળ તર્ક હોય તો આપણને માન્ય ન હોય. એટલે આ બે મત બતાવ્યા, નૈયાયિકોના અને વૈશેષિક. એ મત દ્વારા એવું કહેવામાં આવ્યું કે આત્મા એ બ્રહ્માનું સ્વરૂપ શું છે? આત્મા. અને એ કેવું છે? સ્વપ્રકાશ છે. કેવું છે? સચ્ચિત સ્વરૂપ છે. અસ્થિ ભાતિ પ્રિય એ એનું સ્વરૂપ છે. સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરતા છે. એ સર્વનો પ્રકાશક છે, સ્વયં પ્રકાશ છે. આ એનું મૂળ સ્વરૂપ છે એવું આપણે માનીએ છીએ. અને એ અહીંયા સિદ્ધ કર્યું. એટલે નૈયાયિકો અને વૈશેષિકોના મત પ્રમાણે જે આત્માનું નિરૂપણ કર્યું એ આપણને યથાયોગ, એ સમ્યક દર્શન નથી, એ એનું યથાર્થ દર્શન નથી એવું સિદ્ધ કર્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.